યસ દાદા. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આર્ય હરિહંતાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્તારો. સવપા વપણાસણો. વપણાસણો. મંગલાણમ ચ સવે સિમ. મંગળમ સર્વે સિમ. પરમમ હવૈ મંગલમ. હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ભગવતે ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ઓમ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિનેશ દાદા આપણે પ્રેયર સાંભળીએ તારક પાસે. જય સચ્ચિદાનંદ દિનેશ દાદા. જય પાસેથી બોલજે તારક, જોરથી ને પાસેથી બોલજે. હે દાદા ભગવાન, આપ મને એવી શક્તિ આપો કે હું હેલ્થને ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરું, કે જેથી કરીને મારું શરીર રૂપી સાધન મને મારા દેહને એટલે કે ભણવામાં અને સત્સંગમાં કાયમ મદદ થાય. હું ભણવામાં બિલકુલ રહીશ. હું કુસંગથી કાયમ દૂર રહીશ અને ગમે તે થાય મારું સત્સંગ ક્યારે પણ ચૂકાય નહીં. આપ એવી કૃપા કરજો. પ્રાપ્ત મન વચન કાયાનો યોગ તેમજ પોતાના આત્મા એટલે કે સેવા કરવામાં જ વપરાય. તે શ્રેષ્ઠ માનવ ધર્મ છે. હું પોતાની સાથે તેમજ બીજા બધાની સાથે જીવન વ્યવહારમાં નિષ્ઠાવાન અને શુદ્ધ રહીશ. હું બરાબર દાદા ભગવાનની જેમ જ સર્વોત્તમ ભક્તિતમ મનોજ્ઞાની બની શકું. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ તારક, બરાબર પાક્કી થઈ ગઈ છે. ઓકે, આપણે આજે છે ને બાળકો એક સ્પેશિયલ ગેસ્ટ છે આપણે ત્યાં આવેલા છે. દીપેશ કાકા બરોડાના છે. એમણે નર્મદા નદીના પ્રતિક્રમ કર્યા, તો એને બહુ એક્સપિરિયન્સ બહુ સરસ થયો. એમને મોબાઈલનો એક્સપિરિયન્સ કોને નથી? બધાને એક્સપિરિયન્સ છે મોબાઈલનો? ખુશી? ઓકે, બધાને તો હવે એમનો આપણે એક્સપિરિયન્સ સાંભળીએ. 105 દિવસે બહાર ગયેલા અને પાછા આવીને પછી એમને જતા પહેલા મોબાઈલ ને ટીવી નું કેટલું ચાલતું હતું અને હવે શું થયું એ આપણે એમની પાસે સાંભળીએ. દીપેશ કાકા. જય સચ્ચિદાનંદ. બાળકો નહીં કહું, રાધર ડાયનેમિક બાળકો કહીશ. 105 દિવસ બહાર રહ્યો હતો અને એમાં નક્કી કરીને ગયો હતો કે મોબાઈલ થી દૂર રહેવું છે. અહીંયા હતો ત્યારે રોજનું હું 15 થી 16 કલાક કન્ઝ્યુમ કરતો હતો મોબાઈલ. રોજ 16 કલાક મોબાઈલ વાપરતો તો ગયો એની પહેલા, અને ગયો એ દિવસથી મોબાઈલ મૂકી દીધો હતો. પરિક્રમામાં ગયો એ દિવસથી 3.5 મહિના માટે મોબાઈલ નહોતો મારી પાસે. તો એ 3.5 મહિનામાં મને દેખાયું કે મારું ચિત્ત પાછું શુદ્ધ થઈ રહ્યું છે, અને બીજું કે મારી મેમરી બહુ ઇમ્પ્રુવ થઈ ગઈ છે. તો મને ફીલ થયું કે હવે હું જ્યારે પાછો આવ્યો એના પછી પાછો થોડો મોબાઈલમાં લાગ્યો, તો
નક્કી કર્યું કે મોબાઈલ જેવી રીતે ત્યાં મૂકી દીધો તો અહીંયા મૂકવો તો પોસિબલ નથી, સંસારમાં વ્યવહારમાં રહેવાનું છે, પણ અમુક વસ્તુઓ અમુક એપ્સ ટોટલી બંધ કરી દેવી છે, સોશિયલ મીડિયાથી ટોટલી દૂર રહેવું કે જેને લીધે જે ચીજ પ્યોર થયું છે, મેમરી પાવર વધ્યો છે, તો એ બેનિફિટ મળે. તો આ મારો એક્સપિરિયન્સ છે. સાંભળ્યું બધા બાળકોએ? હા. હા, તો આપણે કેટલો વપરાશ છે મોબાઈલનો? પ્રહર, તારક, દેવમ, બધા કેટલો છે આપણો અભ્યાસ? બોલો. તો પછી એમને દીપેશ કાકાએ શું કહ્યું? મોબાઈલ ને ટીવી જોવાથી શું થાય આપણા બ્રેઇનમાં? પિતાક્ષી, પિતાક્ષી બોલો. શું? તે સાચું શું કર્યો ને? ઓકે, મારો ક્વેશ્ચનનો જવાબ કોઈ આપો. એમને શું કહ્યું કે ટીવી ને મોબાઈલ જોવાથી શું આપણને ફાયદો ને કઈ ગેરફાયદો? વિધિ? આપણું એક ચીજ જતું રહે છે. હા, ચિત્ત ચતુર એટલે શું થાય? ચીજ જતું રહે એટલે કોઈ કાર્ય આપણાથી સારું ના થાય અથવા તો સરખી રીતે ના થાય. તો આપણે તો કાર્ય સારું કરવું જ નથી ને, બરાબર ને? સન્ની દાદા, હા, આપણી પ્રાઇમરી આપણી જે યાદદાસ્ત ઓછી થઈ, પાવર ઓછી થઈ. નથી સંભળાતું. શું કહ્યું? આપણી બ્રેનની પાવર ઓછી થઈ. અચ્છા, ઓકે. બીજું? અને પછી ટાઈમનો ઉપયોગ બરાબર થાય કે નહીં? ના થાય. ના થાય. હા, થાય. ઓકે. પ્રહર, તારે દીપેશ કાકાનો ક્વેશ્ચન છે? પ્રહર, દીપેશ કાકાનો ક્વેશ્ચન છે તને? હા? દીપેશ કાકા પાસે ક્વેશ્ચન છે તને? ના. તો સાચું શું કરેલો? કોઈ બાળકો કોઈને ક્વેશ્ચન છે દીપેશ કાકાનો? ના. ના. તમે જયનામ કઈ છે ક્વેશ્ચન? નો. સમ્યક? મારે ક્વેશ્ચન ના નથી. ઓકે. તો આપણે હવે આપણે ટાઈમ ટેબલ નું શું કરશું હવે? ક્વેશ્ચન છે દીપેશ કાકાથી. પ્રહરને ક્વેશ્ચન છે. બોલો દીપેશ પ્રહર. કાકા, વધારે આપણે મોબાઈલ જોઈએ તો આપણને એ રેડિયેશન થી આપણા મગજમાં જે ઇફેક્ટ થાય એ કેવા ઇફેક્ટ થાય? એટલે ઓનેસ્ટલી કહીશ કે રેડિયેશન થી તો ઇફેક્ટ થાય જ છે, પણ એનાથી વધારે જ્યારે મોબાઈલ યુઝ કરતા હોઈએ છે ત્યારે આપણે એક પ્રકારના તલ્લીન થઈ જતા હોઈએ છે. આપણને આપણા જ સેન્સીસ નથી રહેતા. મમ્મી ગમે એટલું બોલાવે, બાજુમાં કોઈ ગમે એટલું બોલાવે, એ કોઈ વસ્તુ પર આપણો કંટ્રોલ નથી હોતો, ફોકસ નથી હોતો. તો રેડિયેશન થી તો સાયન્ટિફિકલી બ્રેન ડેમેજ થાય છે, એ સાયન્સ કહે છે, પણ કેટલું ડેમેજ થાય છે ને શું, એ એટલું શ્યોર નથી હું. પણ મેં તો પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ કર્યો છે, સાયન્સથી નહીં પણ પોતાના સેલ્ફ એક્સપેરિમેન્ટથી, કે મોબાઈલ એટલે હું જ્યારે પરિક્રમામાં ગયો અને મોબાઈલ નહોતો 11મા 12મા ધોરણ પહેલા, એટલે 11th-12th સ્ટાન્ડર્ડ પહેલા, મારી ફોટોગ્રાફી મેમરી એટલી સારી હતી કે હું કોઈ વસ્તુ એક વખત જોઉં કે એક વખત સાંભળું તો મને યાદ રહી જતી હતી. 11th-12th પછી સ્માર્ટફોન મારી લાઈફમાં એન્ટર થયો, ત્યારથી જે મેમરી ડ્રાસ્ટિકલી ડાઉન ગઈ હતી, ધારણ શક્તિ કહેવાય જે ચીચની હોય કદાચ, એ ડાઉન થઈ હતી. એ આ પાછા 3.5 મહિનામાં મને યાદ થતી, એટલે પાછી આવતા દેખાય. સો આ એક મેજર બેનિફિટ મેં જોયો, અને મેજર નુકસાન દેખાયું હતું કે ચીટ ઇમ્પ્યોર થઈ રહ્યું છે, એટલે ધારણ શક્તિ ઓછી થઈ રહી છે ચીટની, એ દેખાયું હતું. સો સાયન્ટિફિકલી રેડિયેશન વાળા પોઈન્ટ પર હું એટલો શ્યોર નથી. બરાબર. તો હવે આપણે હા બોલ પ્રહર, હજી છે ક્વેશ્ચન? હા બોલો. મારે મિનેશ દાદાથી એક
ક્વેશ્ચન ઓકે, એ પછી કરીએ. આપણે પતાવી દઈએ. ઓકે ઓકે, દીપક દાદાને કંઈ કહેવું છે? જય સચિદાન, રિગાર્ડિંગ રેડિયેશન, તમે લોકો મોટા કહેવાય કે નાના કહેવાય? આપણે આમ ફોન અહીંયા પકડીએ ને, આમ કરીને સાંભળીએ ને, તો આપણું આ બોન છે ને, તમારા લોકોનું આ બોન એટલું ડેવલપ થયેલું નથી હોતું. એ ઉંમર થાય ને પછી ડેવલપ થાય. તો બ્રેનના ટીસ્યુ ડેમેજ થાય છે. એક એક્ઝામ્પલ એવો બનેલો, એક જણ ફોન કંપનીમાં કામ કરતો હતો, શું કહેવાય, મોબાઈલ ફોનનો. 15 years એને કેન્સર થયું હતું, બ્રેન ટ્યુમર. હી ડાઈડ. એટલે તમે હમણાં કેટલા લગભગ 10-12 વર્ષના હોય ને, જો તમારો એવો યુઝ થયો ફોનનો, તો તમે વિચારી લેજો આફ્ટર 15 years. ઓકે, આપણે પેલું હેલ્થની માટે પ્રેયર કરીએ છીએ ને, હું મારી હેલ્થને ક્યારે કોમ્પ્રોમાઇઝ નહીં કરું. ખ્યાલ આવી ગયો? જય સચિદાન. કે જય સચિદાન. બીજા છે કોઈ ક્વેશ્ચન દીપક કાકાને? ઓકે, હા વિધિ બોલો. હા, જય સચ્ચિદાનંદ દીપેશભાઈ. મારો ક્વેશ્ચન તમારાથી એ છે કે તમારું એવું કેવું મનોબળ હતું કે સોશિયલ મીડિયા તમે છોડી દીધું? એમ મતલબ મને બી થોડું એનું જોઈએ છે. ત્યારે ફાયદો દેખાય અને પછી જો આપણે ના છોડીએ તો કદાચ આપણા જેટલું ગાંડું માણસ એટલે કોઈ નહીં હોય. જેવી રીતે આપણે દાદાનું સાયન્સ મળ્યું ને એને પછી ડે બાય ડે ફોલો કરતા થયા કેમ કે આપણને બેનિફિટ દેખાતો ગયો. તો સેમ વેમાં મને તો મેં 3.5 મહિના છોડ્યું તો ફાયદો દેખાયો કે બહુ ટાઈમથી મારી કમ્પ્લેન હતી કે મેમરી બહુ, એટલે ભણતો તો ત્યારે બી ને હમણાં બી રિસેન્ટ ટાઈમમાં મારે દરેક નાની વસ્તુ નોટ્સમાં લખવી પડતી હતી. અને મારી 3.5 મહિનાની જર્ની અને એની અંદર આવેલા ગામોના નામ 80% એક્યુરેટ થી હું બધા ગામોના નામ જર્નીના બોલી શકું છું અત્યારે આજની તારીખમાં 3.5 મહિનાના. અને એવા ગામોના નામ છે કે જે મેં લાઈફમાં આની પહેલા કોઈ દિવસ નહોતા સાંભળ્યા. તો એટલી જો મારી મેમરી ઇમ્પ્રુવ થતી હોય તો પછી એ વસ્તુને છોડવી જોઈએ. તો પહેલા થોડા રિસ્ટ્રિક્ટ કરો, ઓછા અવર્સ કરો, એમાં તમને જાતે બેનિફિટ દેખાશે તો એનાથી વધારે મોટિવેશન તમને કઈ નહીં મળે. તો સ્ટાર્ટ વિથ સ્મોલ થિંગ્સ. મેં ઇનિશિયલી 3.5 મહિના માટે જ છોડ્યું હતું. હું પાછા આવીને એક્ટિવ બી થઈ ગયો હતો. પણ મેં એક વસ્તુ જોઈ કે સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે એટલીસ્ટ મારા માટે કંટ્રોલ નથી આવ્યો કે મેં નક્કી કર્યું હતું કે હું કલાક કરીશ, પણ એ પછી સ્કીપ થઈને ઘણો બધો ટાઈમ જતો રહે છે. કેમ કે એક વખત આપણે સ્ક્રોલ કરવાનું ચાલુ કરીએ તો લિમિટ નથી બંધાતી. ગમે એટલો પ્રયત્ન કરીએ સ્કીપ થઈ જતા હોઈએ છે. તો ધેટ્સ હાઉ આઈ ડિસાઇડેડ કે દૂર જ રહેવું છે પૂરેપૂરું, તો સંયમ રહેશે. અને દૂર રહ્યો તો 3.5 મહિનામાં તો દૂર રહેવાની તો હેબિટ. રાઈટ. જય સચિદાનંદ. બીજા કોઈને ક્વેશ્ચન છે? હા, દીપક દાદાને છે ક્વેશ્ચન. જસ્ટ અ ક્વિક, દીપુ, ફોન નહીં લઈ જવાનું કારણ શું હતું? ફોન નહીં લઈ જવાનું કારણ તો એ જ હતું કે જ્યારે આટલું બધું સંસારની વસ્તુઓ છોડીને જઈએ છે, એક પરિક્રમાવાસી પોતાના વાળ અને આબી શેવ એટલે શેવ કરીને વાળ કપાવીને જાય. અમે ટોટલી કશું નથી લઈ જતા. જે સંસારિક કહેવાય એમાંથી અમે પરિક્રમાવાસી બનતા હોઈએ છીએ. તો વન ઓફ ધ રીઝન હતું કે મોબાઈલનો બી ત્યાગ કરવો છે. અને બીજું કે ઇટ વોઝ ધ એક્સપેરિમેન્ટ. યસ, એક્સપેરિમેન્ટ. કે જરૂરી નથી એવી વસ્તુઓનો ત્યાગ કરવો. તો મોબાઈલ જરૂરી નથી એવું મને લાગતું હતું તો એ છોડી દીધું. વેરી ગુડ, વેરી ગુડ. શું કહેતું હતું બીજું? બીજું એવું હતું કે એડિક્ટેડ હતો હું. 16 કલાક કરતો હતો પહેલા. તો મેં કીધું કે જો નહીં લઈ જાઉં તો ધીરે રહીને એડિક્શન બી ઓછું થશે. તો થઈ ગયું, ફાયદો દેખાયો. તો હવે એડિક્શન એટલે શું વિધિ? એડિક્શન એટલે એવું કે એના વગર ના ચાલે. મારો દિવસ એનાથી સ્ટાર્ટ થતો હતો અને હું સૂતો તો ત્યારે સૌથી છેલ્લે સ્ક્રોલ કરીને સૂતો હતો. તો ઇટ વોઝ લાઈક
એની આદત પડી ગઈ છે. જો મને અડધો કલાક માટે બી ફોન ના મળે તો પછી એવું ફીલ થતું હતું કે આના વગર નહીં રહેવાય, બેચેની થવા લાગતી હતી. એટલા લેવલનો હું મોબાઈલમાં તલ્લીન રહેતો. બરાબર? બીજી કોઈ ક્વેશ્ચન છે? ઓકે, દીપેશ, વેરી ગુડ. થેન્ક યુ ફોર કમિંગ. ટાઈમ તે લીધો અહીંયા લાવવાનો. થેન્ક યુ વેરી મચ. તો હવે મિનેશ દાદા, આ થોડું આ વાતો કરો એડિક્શનનું, મોબાઈલનું, ટીવીનું, અને પછી પ્રહરને ક્વેશ્ચન છે. એટલે આ કેવું છે કે જેનું મન નબળું હોય એને કોઈ પણ જાતની કુટેવ પડતા વાર લાગે નહીં. એટલે મન નબળું હોય તો આપણે કેળવવું પડે. કેળવવું પડે એટલે શું થાય કે એના લાભ ગેરલાભ બધું બતાવવું પડે, પ્રોફિટ લોસ બતાવવો પડે ને એ રીતે એને ડાયવર્ટ કરી આપવું પડે પાછું. દીપેશભાઈ, તમને અત્યારે જે એક્સપિરિયન્સ કયો રોજ 16 કલાક મોબાઈલ ની પાછળ કાઢતા હતા, એટલે મોબાઈલ પાછળ ગાડા થઈ ગયા એવું કહેવાય વ્યવહારથી. મોબાઈલ લઈ લે કોઈ તો એમને ઊંઘ જ ના આવે ભાઈ. બરાબર ને? બોલો. હા, બરાબર. એટલે 16 કલાક મોબાઈલ વગર ચાલતું નતું, ખાલી સુઈ જાય ત્યારે જ છૂટતો હતો. એ ઊંઘ આવી જાય, આંખ બંધ થઈ જાય એટલે. નહીં તો જો ઊંઘમાં દેખાતો હોય હાથમાં પકડી રાખે ભાઈ. કે આટલી ટેવ પડેલી હતી પણ છતાં જે વિલ પાવર કહીએ આપણે, મનની જે શક્તિ કહીએ, ત્યાં કે નક્કી પણ થાય કે ના ભાઈ મારે 3.5 મહિના મોબાઈલ વગર ચલાવવું જ છે, ના કેમ ચાલે એમ. એટલે પેલી આપણે ઇંગ્લિશમાં એક પ્રોવર્બ છે, કહેવત છે કે where there is a will there is a way. એટલે ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માર્વે જવાય. સમજાય? હા. કે આપણું નક્કી પણ હોય, નિશ્ચય હોય તો કોઈ પણ વસ્તુ આપણે અચીવ કરી શકીએ. કે અહીંયા દીપેશ અંકલે આપણને એમનો પોતાનો અનુભવ બતાવ્યો કે ભાઈ આ વસ્તુ હું કરીને કરી શક્યો. કેમ તો કે મન નક્કી થયું કે ના ભાઈ મારા મોબાઈલ વગર ચાલશે. સમજાય? અહીંયા પાછા આવ્યા પછી એમનો યુઝ ચાલુ થઈ ગયો, આખી વસ્તુ અલગ છે. આપણે એના પરથી લેસન લેવાનું કે જો આપણે પણ આ રીતે નક્કી કરીએ કે મારે પણ ચાલી શકે, ના કેમ ચાલે. આપણને પ્રેરણા આપે છે, ઇન્સ્પિરેશન આપે છે ને. સમજાય? હા. તો કે હવે એનાથી આપણે આગળ ઇન્સ્પિરેશન શું લેવાનું? તો કે જો એક આ નાની વસ્તુ, મોબાઈલ જેવી નાની વસ્તુ છૂટી ગઈ અમને, તો અમને શું અનુભવ થયો કે ચેતની જે શક્તિઓ ફ્રેક્ચર થતી હતી, કે જેના આધારે મેમરી એમની ઓછી થઈ ગયેલી હતી, કે પછી મેમરી પાછી રિવાઈવ થવા માંડી. સમજાય? અમને કહું ને કે ભાઈ 80% ગામોના નામ હજુ પણ અમને યાદ છે. પહેલા મોબાઈલ નતો ને ત્યારે કોઈના ફોન નંબર કે મોબાઈલ નંબર યાદ કોઈને લખવા નતા પડતા. સમજાય? દીપકાંતજીને પૂછો, રજની અંકલને પૂછો, બિલકુલ સાચી વાત. કેટલા વાર નંબર યાદ રહેતા હતા? કેટલા બધા. સમજાય? નજીકના લોકોના બધાના. એટલે તમે જે નંબર લીધા 200-500 તમને આરામથી યાદ રહેતા હતા. 200-500 જેવા યાદ રહી જતા હતા ને ઇઝીલી. જો કેવું કે ઇઝીલી. હવે અત્યારે કેટલા યાદ છે? ત્યારે તો બહુ અઘરું છે. એટલે તમારી ડિપેન્ડન્સી તમારી શેની પર ગઈ કે પહેલા ચિત્તની શક્તિના આધારે યાદ રહેતા હતા. હવે એ ચિત્તની શક્તિનો આધાર લેવાનો બદલે આપણે આધાર શાનો લીધો કે મોબાઈલ. સમજાય? હવે તમે નક્કી કરો કે ના ભાઈ મારે તો મારી જે ચિત્તની શક્તિ છે, ચિત્તની શક્તિ મારે કોન્ઝર્વ કરવી છે, સાચવી રાખવી છે, એને તૂટવા નથી દેવી. એ શક્તિ તમને કામ લાગે કે ના લાગે? કે લાઈફમાં તમને ડગલે ને પગલે કામ લાગે.
એટલે શું થાય કે ચિત્તની શક્તિ સારી હોય તો તમે જ્યાં ભણવા બેસો, હા બોલો, કોઈને ક્વેશ્ચન છે? ના 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 એ તો મિસ્ટેક થી આવી. અચ્છા અચ્છા. ડિસ્ટર્બન્સ. એટલે ત્યાં આપણી ચિત્તની શક્તિ આપણી સચવાયેલી હોય તો તમે જે કામ કરવા બેઠા હો અથવા ભણવા બેઠો હો, તમે એકવાર વાંચો ને તમને યાદ રહી જાય, કે 2 વાર વાંચો ને યાદ રહી જાય. એટલે ઓછી મહેનતે તમારું કામ સરળતાથી થાય. એ સારું કહેવાય કે ખરાબ કહેવાય? સારું કહેવાય. એટલે તમારે હવે નક્કી કરવાનું છે કે હવે મારે કેટલો ટાઈમ એની પાછળ બગાડવો. વાત સમજાય? હા તમારે ઓનલાઈન ભણવાનું, તેમાં મારાથી એવું ના કહેવાય કે ઓનલાઈન ના ભણશો એમ. એ સિવાયનો જે સમય છે, એ સિવાયનો સમય તમારે ક્યાં યુઝ કરવો એ તમે નક્કી કરી શકો કે ના કરી શકો? હા કરી શકીએ. સમજાય? હા એટલે આ વસ્તુ તમારે સમજવાની. એટલે એ સમજાઈ જાય તો કામ થઈ જાય ને. હા થઈ જાય. એટલે મૂળ વસ્તુ સમજવાની શું છે કે ચિત્તની શક્તિ જો સચવાઈ ગઈ, શાસ્ત્રકારો શું કહ્યું તો કે શરીરનો રાજા કહેવાનું. સમજાય? કે શરીરનો રાજા કેમ કહ્યો? કે રાજા કેવો હોય? સ્ટ્રોંગ હોય તો રાજ સરખું ચાલે ને. તો કેવી રીતે આપણી ચિત્તની શક્તિ સચવાયેલી હોય તો આપણે જે ધારીએ ને, જે નક્કી કરીએ, બધા પરિણામ આપણે અચીવ કરી શકીએ, પ્રાપ્ત કરી શકીએ. સમજાય? હા. બીજી રીતે કહીએ તો કોઈ પણ પ્રકારનો દર્દ થયા હોય કે જ્યાં દર્દ થતું હોય ત્યાં તમે ચિત્ત હાજર રાખો, તે દર્દ ગાયબ થઈ જાય. વાત સમજાય? હા. કે ચિત્તની શક્તિઓ એટલી બધી છે કે આપણી કલ્પના થાય એવી નથી. જો બીજી રીતે તમને સાદો દાખલો આપું, ચિત્તની શક્તિ કેવી છે સમજવા માટે, કે તમારા ચિત્તમાં આ તમે માન લો કે કોઈ પિક્ચર જોયું તમે, તો ગાયન તમે જુઓ ત્યારે 2, 4, 5 લાઈનો યાદ રહી જાય કે ના રહી જાય? પહેલી વાર જુઓ તો હા રહી જાય. 2, 4, 5 છે કે વધારે? વધારે રહી જાય. વિડીયો યાદ રહી જાય કે વિડીયો ભૂલાઈ જાય? ના યાદ રહી જાય. વાત સમજાય? હા. તમને જ્યાં રસ હોય, ઇન્ટરેસ્ટ હોય, રુચિ હોય, લાઇકિંગ હોય, ત્યાં તમારું ચિત્ત હાજર રહે. એ વસ્તુ તમને તરત ધારણ થઈ જાય. ખ્યાલ આવે છે? હા. કે હવે એ જ વસ્તુ તમે ભણવા માટે અથવા તમે બીજી જે એક્ટિવિટી કરતા હો, એ એક્ટિવિટી કરતી વખતે એમાં હાજર રાખો ચિત્તને, તો તમારી મહેનત કેટલી બચી જાય? ઓછી થઈ જાય મહેનત. એટલે દાદા ભગવાને કહ્યું કે સહેલામાં સહેલો રસ્તો કયો? તો કે તમને મહાત્મા માટે વાત કરી કે હું શુદ્ધાત્મા જે ભાન થયું, આખો દિવસ હું શુદ્ધાત્મા છે રહેતો નહીં ને પાછો. તો વ્યવહારે હોય તો ખરો ને, કામકાજ હોય કે ના હોય દરેકને? કે હોય. એટલે બીજું કશું ના થાય કે દાદાનું મુખારવિંદ યાદ રહ્યા કરે. એટલે શું થયું કે ચિત્ત ત્યાં હાજર રહે. દાની વાતો અંદર ચાલ્યા કરતી હોય, એ ચિત્તમાં રમ્યા કરતું હોય, તો શું થાય કે એ રૂપ આપણને બનાવતું જાય. સમજાય? ચિત્તને શરીરનો રાજા એમને એમ નથી કહ્યો. કે આ બધી વસ્તુ આપણે ઓછામાં ઓછી મહેનતે પ્રાપ્ત થઈ શકે એવી છે. એ પ્રાપ્ત કરી લેવાની કે ત્યાં કાચા પડવાનું? પ્રાપ્ત કરી લેવાની. એટલે અંદર આટલું નક્કી કરજો કે આ મારે 100% ચિત્તની શક્તિનો ઉપયોગ કરી મારું કામ કાઢી લેવું. પણ શેના માટે? કે વ્યવહાર માટે? તો કે ના, એટલું વ્યવહાર માટે નહીં.
આત્માનું પણ કામ કાઢી લેવું સાથે. બરાબર સમજાય? હા. બરાબર, ઓકે, વેરી ગુડ. આપણે હોમવર્ક સેમ રાખીશું કાલ માટે. પ્રને ક્વેશ્ચન હતો કે હા, નહીં, આપણે મારા રુદ્રને પણ ક્વેશ્ચન, પહેલા રુદ્રનો લઈ લે, પછી ઓકે પ્રધર. ઓકે હા, રુદ્ર બોલો. હા, જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન એ છે કે જ્યારે પહેલાના જમાનામાં મોબાઈલ નતા ત્યારે આપણે કોઈ કામ દૂર હોય અને દૂર રહે તો એને કોન્ટેક્ટ કર્યો તો કેવી રીતે એને કોન્ટેક્ટ કરવાનો? એટલે કેવું છે કે ભાઈ તમારે ફોન કરવો પડ્યો તો ફોન તો કરવો પડે. હા. પણ કેમ છો, સારું છે, શું કરે છે, શું નહીં, એના માટે આપણે ફોન કરીએ કે ના કરીએ? હા, કરીએ. કે ખાલી ભણવા ના આવડતું એના માટે પૂછવા માટે જ ફોન કરીએ? ના, કોઈ કામ હોય તો જ ફોન કરીએ. એટલે કામ ના હોય તો ફોન કરીએ કે ના કરીએ? કરીએ. વાત સમજાય? હા. કે જ્યાં જરૂરી છે એટલા માટે આપણો ઉપયોગ કરીએ એ ચાલે. પછી જ્યાં જરૂર નથી, ખરેખર જરૂર જ ના હોય, ખાલી આપણે ટાઈમ પાસ કરતા હોઈએ તો ત્યાં આપણને નુકસાન જાય કે ના જાય? ત્યાં પછી આપણી ચેતની શક્તિઓ ફ્રેક્ચર થાય. સમજાય? એટલે આટલું ધ્યાનમાં રાખવાનું આપણે. બરાબર છે? બરાબર, એટલે ઓકે. હવે પ્રણનો ક્વેશ્ચન આપણે લઈએ, પણ ત્યાર પહેલા જરા ચેક કરજો તમે તમારા ટાઈમ ટેબલમાં કંઈ એડજસ્ટમેન્ટ કરવું છે આજે સાંભળ્યા પછી, અને મને જણાવજો શું એડજસ્ટમેન્ટ કરવું છે. ઓકે પ્રહર, હવે બોલો, તારા 2 ક્વેશ્ચન હતા. પ્રહર. જય સચ્ચિદાનંદ નિમેશ દાદા, મારો ક્વેશ્ચન એ હતો એક કે ભગવાનને આપણે અગરબત્તી કેમ કરીએ? તને શું લાગે છે? મને કહે પહેલા. મતલબ આપણે ભગવાનને જે અગરબત્તી કરીએ છે ને એ કેમ કરીએ? જો ભગવાનને અગરબત્તીની જરૂર છે, ભગવાનને દીવાની જરૂર છે, તો ત્યાં અગરબત્તી કરીએ એટલે અગરબત્તીની સુગંધ આવે કે ના આવે? આવે. એ સુગંધ આપણને ગમે કે ના ગમે? ગમે. એટલે ગમે એટલે શું થાય તો કે ત્યાં આગળ પેલું હાજર ને હાજર રહે, આપણું ચિત્ત છે, આપણું મન છે, ત્યાં હાજર રહે. દીવો કરીએ એટલે દીવાની જ્યોત પેલી પ્રગટેલી હોય એટલે ત્યાં પેલું સામે બેઠા હોય એટલે પેલી દીવાની જ્યોત તો આપણું ધ્યાન રહે કે ના રહે? એટલે ત્યાં કોન્સન્ટ્રેશન, એકાગ્રતા રહે કે ના રહે? સમજાય? કે ભગવાન માટે દીવો કર્યો, ભગવાનને ધ્યાનમાં રાખીને તો કમાણી કરીએ જ છે, પણ સાથે અહીંયા આપણું ધ્યાન એકાગ્ર થયું, ત્યાં આગળ ચિત્ત આપણું ત્યાં હાજર રહે, એ કમાણી થાય ને જોડે. એટલે આ દીવો કરીએ કે અગરબત્તી કરીએ એની પાછળનું મૂળ કારણ આ છે. બરાબર? બરાબર પ્રહર. છે બીજો ક્વેશ્ચન? બીજું બા દાદાને પૂછી લેજો, મને તો વ્યવહારના કારણો ખબર ના પડે. ઓકે, ચાલો, બરાબર. ઓકે, તો દેવમ કાલે કોનો ટર્ન છે? દાદા, મારે એક બીજો ક્વેશ્ચન છે. ઓવર 1 મિનિટ બોલ. દેવમ કાલે કોનો ટર્ન છે? મારો. તારો. ઓકે ઓકે, બોલો પ્રહર. હા, જય સચ્ચિદાનંદ. મારો બીજો ક્વેશ્ચન એ હતો કે 9 કલમોમાં આપણો મારો છે ને કોઈ વાર એમાં બીજા વિચારો આવે. એટલે 9 કલમ બોલતી વખતે બીજા વિચારો આવતા હોય, આપણે 9 કલમ બોલતા પહેલા મને કહેવાનું કે જો ભાઈ હવે 5 મિનિટ કે 10 મિનિટ તો અમને અમારું કામ કરવા દે, એ પછી તું આવજે. કે શું કહેવાનું? અમને અમારું કામ 10 મિનિટ કામ છે, પછી તું આવજે. હા, એટલે પછી અમે તને ન્યાય આપશું કે તારી જોડે બેસીને વાતો કરીશું. કે અત્યારે વચ્ચે આવીશ તો ભાઈ અમે તારી વાતો સાંભળીશું નહીં. બરાબર? કેમ? તો કે તું જમવા બેઠો હોય
તો જેવી રીતે ટીવી જોવાનું નહીં, ના પાડી કે ટીવી નહીં જોવાનું. કેમ નહીં જોવાનું? તો કે ત્યાં આપણને નુકસાન થાય એવું સમજાય તને કે ટીવી જોવું એટલે મને હું હાર્ટ એટેક છે, બ્લડ પ્રેશર છે, એ બધું ઇન્વાઇટ કરું છું મારી અંદર, એવું સમજાય તો એ ભૂલ કરીએ આપણે? ના કરીએ. જમતા જમતા મોબાઈલ રમીએ? ના. કે એવી રીતે અહીંયા આગળ તને પેલું નક્કી પણ થાય, તને તારી ભૂલ સમજાય તો ત્યાં આગળ તારું મન કે ચિત્ત આગુ બાજુ થાય ખરું? ત્યાં ના થાય. બરાબર? તને એની વેલ્યુ સમજાય તો ના થાય ને? ના થાય. ના થાય. એટલે જો બીજી રીતે કહું તને, તો હમણાં રમવા બેઠો હોય તો મમ્મી તને જમવા માટે બોલાવે તો કેટલી બૂમ સંભળાય આપણને? મમ્મીની બૂમ સંભળાય ખરી? ના સંભળાય. ના સંભળાય. કેમ ના સંભળાય? કે પેલો આપણે વાંચવામાં આપણને રસ છે, વાંચવામાં નહીં, ભણવામાં નહીં, પણ રમવામાં રસ છે. સમજાય? હવે એટલો જ રસ આપણે ભણવામાં ઉભો કરીએ તો માર્ક કેટલા સારા આવે? સમજાય? તો કે અહીંયા કિંમત તમારું ચિત્ત, તમારું મન ક્યાં છે? તમે જે કરો છો એ ક્રિયામાં તમારું ચિત્ત હાજર છે કે નહીં, એની કિંમત છે. સમજાય? એટલે કે હવે તારે બીજી વાર 9 કલમ બોલે તો શું કરવાનું? તો કે મોટેથી બોલી ને એક એક લેટર, એક એક અક્ષર વંચાય એવી રીતે વાંચીને કરવાનું. શું કરવાનું? બોલીને વાંચીને કરવાનું. હવે તું બોલે એટલે શું થાય? તો કે બોલે એટલે પેલું મન શાંત રહે. વંચાય ક્યારે? તો કે ચિત્ત હાજર હોય ત્યારે. વાત સમજાય? વાત સમજાય છે? એટલે તું આ રીતે કરીશ તો તને ત્યાં આગળ અનુભવ થશે કે ભાઈ પહેલા કરતા ચિત્ત આગુ પાછું ઓછું થાય છે, મન પેલું હેરાન ઓછું કરે છે. બરાબર? આ રીતે પ્રયોગ કરજો, એક્સપેરિમેન્ટ કરજે. નેક્સ્ટ ટાઈમ ફરી પૂછી લેજે કે શું થયું એમ, તારો અનુભવ કહેજે. ઓકે. હા, આપણે મહાત્માઓ આપણે હિતાક્ષીબા, થેન્ક યુ. પેલું તારું હોમવર્ક કરી નાખ્યું. ખુશી તારું બાકી છે ને આજનું જો સમરી કરો ને મોબાઈલ વિશે હિતાક્ષીબા, તો વિલ બી ગુડ. ઓકે? અને બીજા કોઈને દેવમ તને ટાઈમ હોય તો તું કરજે હવે. ઓકે? જય સચ્ચિદાનંદ બાળકો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક દાદા. જય જય સચ્ચિદાનંદ રજની દાદા. જય સચ્ચિદાનંદ. ઓકે, આપણે ક્વેશ્ચન લઈએ મોટાઓનો. ગીતાબેન. જય સચ્ચિદાનંદ રજનીકાંત અંકલ સાહેબજી. જય સચ્ચિદાનંદ. નિશાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ સાહેબ. દાદા ભગવાન કે છે કે પ્રકૃતિ સંસ્કાર કોઈનાથી ફેરવી શકાતા નથી. પુણ્ય હોય તો સારી વહુ આવે તો કામ કાઢી લેવું જોઈએ, એમાં દાખલો આપ્યો દાદા ભગવાને. તો એમાં કહે છે કે પ્રકૃતિ સંસ્કાર કોઈનાથી ફેરવી શકાતા નથી. એ થોડુંક સમજાવો ને સાહેબ. એટલે આ જે વાત છે ને એક આ સંદર્ભમાં કે પ્રાણ ને પ્રકૃતિ બે સાથે જ, એવું આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે. સમજાય? કે પ્રાણ અને પ્રકૃતિ બે સાથે જ, એમાં કોઈ જાતનો ફેરફાર થાય નહીં. હવે અહીંયા વાત સમજો આપણે. હાજી. કે આપણું અક્રમ વિજ્ઞાન શું કહે છે કે ભલે શાસ્ત્રકારોએ વાત કરી છે કે પ્રાણ ને પ્રકૃતિ બે સાથે જાય, આપણો અનુભવ શું કહે છે કે ભાઈ પ્રકૃતિ છે, પ્રકૃતિનો રંગ ફીકો પડે છે. આટલા સંસ્કાર છે, એ સંસ્કાર એની રીતે કામ કરે પણ એ સંસ્કાર ફીકા પડે છે, એનો રંગ ફીકો થાય છે. જે ગાઢો રંગ હતો એનો હલકો લાઇટ રંગ થઈ જાય છે. સમજાય? પહેલા જે વસ્તુ આપણને
હેરાન કરતી હતી હમ 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 વસ્તુ આજે એટલી હેરાન કરે છે. ના જી. ચાલો બીજી રીતે કહું, પહેલા જે વસ્તુ ગમતી હતી હમ હમ એ જ વસ્તુ એ જ ક્રિયા આજે એટલી કરવાની ગમે છે? ના નથી ગમતી એટલી બધી, એટલું બધું એટલે વાત ઓછું. સમજાય? હા સમજાય સમજાય સમજાય. સામાન્ય રીતે કેવું હોય કે તમને જે ગમતી ક્રિયા હોય હમ હમ એમાં આપણું ઇન્વોલ્વમેન્ટ વધતું જ જાય. વધતું જાય. હવે મોરું પડે. હા, તો કે અત્યારે મોડું પડે મોરું પડે. અથવા તમને અંદરથી તમે ઉદાસીન રહો એના પ્રત્યે, હમ એનો ફોર્સ હા વધારે હોય તો તમે ઉદાસીન રહો, હાજી. પણ તમને ગમે નહીં. ગમે નહીં. હા પહેલા શું હતું કે 100% ગમતું હતું. હા હા અચ્છા અચ્છા હાજી. તો 100 ની ઉપર બોલાતું નથી એટલે નહીં તો આપણે 200-500% બોલી નાખીએ. ખરેખર ખરેખર સાહેબજી ખરેખર. એટલે અહીંયા આપણને સમજાય છે કે અહીંયા આ જ્ઞાનની સમજણ શું કામ કરી રહી છે. હમ કે જ્ઞાનની સમજણ જેટલી પાકી થાય હમ એટલો ત્યાં પેલો રંગ ફીકો પડતો જાય, ફીકો પડે. ઝાંખો પડતો જાય. ઝાંખો પડે. હાજી. સમજાય? ખરેખર. હા સમજાય સમજાય. એટલે હવે દાદા ક્યાં કઈ અપેક્ષાએ વાત કરી છે, રેફરન્સ કોન્ટેક્ટ જોવા આપણે. હા હા. હવે અહીંયા આપણે મહાત્મા માટે શું છે હમ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે, વહુ છે કે કોઈ પણ વ્યક્તિ છે, હા હા. એ સારો વ્યવહાર કરે છે કે ખરાબ વ્યવહાર કરે છે, ગમતો વ્યવહાર કરે કે ના ગમતો કરે છે, હમ તો કોના હિસાબથી કરે છે? કે મારા હિસાબથી. આપણા હિસાબથી. સમજાય? મારા હિસાબથી સામેની વ્યક્તિને એ વ્યવહાર કરવો પડતો હોય હમ તો એ ભૂલ પાટલી મારી છે કે સામેની વ્યક્તિની છે? આપણી જ ભૂલ છે પાછલા હિસાબની. કે મને મારી ભૂલ સમજાય હાજી. તો ભાઈ સામેના નિમિત્તની ભૂલ કેટલી દેખાય? ના પછી નિમિત્તની ભૂલ નહીં દેખાય. આપણી સામેના નિમિત્તની ભૂલ ના દેખાય હમ તો ઉપકારી દેખાય કે ના દેખાય? ઉપકારી દેખાય. ઉપકારી. એટલે આની જોડેનો જે વ્યવહાર છે એ વ્યવહાર સરળતાથી ઉકલે કે ના ઉકલે? સરળતાથી ઉકલે છે, બહુ સરળતાથી. એટલે સામેની વ્યક્તિને આપણે ફેરવા જોવી પડે પછી? ના 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 કે ના, એને ફેરવવા ના જવું પડે. તો ત્યાં આપણી સમજણ અંદર ફરી ગઈ. હાજી. સમજણ કામ થઈ જાય ફરવાની. ને? કામ થઈ જાય કામ. ખરેખર સાહેબ. હવે અત્યારે તમારો પોતાનો જ અનુભવ બોલે છે કે પાછલી જે સમજણ હતી પહેલાની ખરેખર. એ સમજણ આખી 180 ડિગ્રી ઊંધી જતી ને? ખરેખર. સમજાય? હવે આ દાદાનું જ્ઞાન મળ્યું આપણને, આ સમજણ ઊભી થઈ અંદર, ખુલ્લી થઈ. ખુલ્લી થઈ એટલે શું સમજણ. થયું કે વાસ્તવિકતા જેમ છે એમ આપણે સ્વીકારીએ છીએ કે નથી સ્વીકારતા? એક્ઝેક્ટ સ્વીકારી, એક્ઝેક્ટ વાસ્તવિકતા ભૂલનો સ્વીકારી. સ્વીકાર થાય છે કે નથી થતો? ભૂલનો સ્વીકાર પણ થઈ જાય છે તો સાહેબ. પોતાની ભૂલનો કે સામેવાળાની ભૂલનો? આપણી પોતાની જ ભૂલોનો સ્વીકાર. પોતાની ભૂલનો. એટલે પહેલા પારકાની ભૂલ દેખાતી હતી, પેલા પોતાની ભૂલ દેખાતી થઈ કે ના થઈ? પોતાની. હા. જે પ્રકૃતિ પહેલા બીજાની જ ભૂલો જો કરતી હતી એ હવે પોતાની એ જ ભૂલ પ્રકૃતિ જોવે. આજે પોતાની ભૂલ જુએ છે કે નથી જોતી? અરે ખરેખર જોવે છે સાહેબ, બહુ સરસ જોવે છે. કે હવે એ જે ભૂલ દેખાય છે, સમજાય છે, હા. એ ટન કેટલો મોટો વાગ્યો કહેવાય? બહુ બહુ મોટો ટન થઈ ગયો સાહેબ. આખો ધ્રુવ કાંટો ફરી ગયો કે ના ફરી ગયો? હા ખરેખર સાહેબ. રાઈટ રાઈટ. સમજાય? રાઈટ. હાજી. એટલે પેલી જે વાત છે ને એક કમિકની અપેક્ષાએ વાત છે. હા હા. એટલે સાહેબ પ્રકૃતિ અને સંસ્કાર બેવ એક જ કે અલગ હોય એ પછી? એટલે સંસ્કાર પ્રકૃતિ છે કે સંસ્કાર છે પાછલા લઈ આવેલા છે ને? સંસ્કાર છે તો પણ છે બધી પાછલી ઇફેક્ટ જ છે. પાછલી ઇફેક્ટ છે. હા. બરોબર સાહેબ. પણ છતાં હજુ તમે અંદર વાતચીત કરીને એના માટે જે આગ્રહ પકડશે એ છોડાઈ શકે. હા એ તો છે જ. એટલે વાતચીતનો પ્રયોગ એટલે એના માટે જ ખાસ જરૂરી છે. સાહેબજી બીજું પૂછું એક નાનું? હા નાનું પૂછો, પછી અમીબેનને લઈએ આપણે. હા હા સાહેબ, મિનેશાનંદજી સાહેબ, દાદા ભગવાન કે છે કે જીવ માત્ર ભવથી શાશ્વત સુખ ખોળે છે, પણ આરોપિત સુખ ભોગવી રહ્યા છે.
પોતાના હું પણ આમાં જ આરોપિત કર્યું છે. ને પોતાના ઉભા કરેલા સુખ છે. માણસ ઢાળમાં ગંધાતો ધાબળો માંગે ને એનાથી તે સંતોષ અનુભવે છે. બરાબર. એવું એમાં એ એ એ થોડુંક સમજાવો ને કે આ તો સમજાવું જ છે ને. એ સમજાઈ ગયું, પણ છેલ્લે જે દાખલો આપ્યો ને દાદા ભગવાને કે માણસ ઢાળમાં ગંધાતો ઢાબળો માંગે છે ને એનાથી એ સંતોષ અનુભવે છે. જો હા તમને દાખલો આપો. હાજી સર. દેવ વિલય પછી અમે લોકો શિબિર માટે હાલોલ ગયેલા. હાજી. પાવાગઢ પાસે. પાવાગઢ પાસે હાલોલ છે. હા. તો પેલું આગલા દિવસે નીકળ્યા એટલે પછી રાત્રે થયું ચાલો પાવાગઢ જઈએ, અને પછી પાવાગઢ ચડીને પછી હાલોલ જતા રહેશું. રાત્રે લગભગ 10 વાગે પહોંચ્યા પાવાગઢ. બરાબર. ઠંડીનો ટાઈમ હતો પાછો. એટલે આમે પેલું ચડેલા થોડા થાકેલા હોય એટલે ઊંઘ આવતા વાર લાગે. ના, તરત આવી જાય આપણને. ત્યાં જે ધર્મશામ જઈને સુઈ ગયા. આપતા પુત્ર હતા, થોડા છોકરાઓ પણ હતા અમારી સાથે. પછી સવારે ઉઠ્યા. સવારે ઉઠેલા અજવાળું થાય એટલે પછી જેમ દેખાય કે ના દેખાય બધું દેખાય, એક્ઝેક્ટ દેખાય. રાતે પછી ઠંડી લાગતી હોય એ વખતે આપણે કશું જોઈએ ખરા? ના. અમે ઓઢવા લીધું છે, કેટલું ચોખ્ખું છે, કેટલું સુગંધી વાળું છે, કશું દેખાય ખરું એ વખતે? કશું જ ના દેખાય. સવારે જોયું તો મોં આખો ઉતરી જાય કે ના ઉતરી જાય? વાત સમજાય? તમે જે બોલ્યા ને એવો જ ધાબરો હતો. જોવાનો ગમે નહીં એવો, સૂંઘવાનો ગમે નહીં એવો હતો. બોલો. જે એક બે જણને ખબર પડતી હતી, એક બે જણે શું કહ્યું કે હું તો જઈને ગાડીમાં સુઈ જઈશ કે હું અહીંયા નહીં સુઈ જાઉં કે. વાત સમજાય? હા, હવે સમજાય. એટલે જ્યાં આપણી ગરજ છે એ ગરજ વખતે આપણને કશું જ દેખાય નહીં. કશું જ ના દેખાય ખરેખર. એટલે ગરજ એ ગધેડાને બાપ કે એવી કહેવત છે આપણે ગુજરાતીમાં. હાજી, છે ને. ગરજ હોય ત્યાં બધું જ પોસાય. બધું સારું ત્યાં લાગે. પેલો બધું વિચાર સારું ના લાગે. ત્યાં આપણને શોભે એવું છે કે નથી શોભે એવું, આ જરૂરનું છે કે ખાલી આપણે એમ જ આપણે માગ કરીએ છીએ, કશું જ દેખાય નહીં આપણને. ના, ખરેખર હવે ખ્યાલ આવ્યો. સમજાય? હા, સમજાય. એટલે એવું છે. એવું છે. હાજી સાહેબ. જય સચ્ચિદાનંદ. હા, બોલો. સાહેબ, આપણે આજે દાદા ભગવાનનું નિધિ ધ્યાસન કરીએ ને તો હવે નિધિ ધ્યાસનમાં શું થાય ઘણી વાર સાહેબ કે આપણે બધી વિધિમાં બેઠા હોય કે દાદાની વાણી સાંભળતા હોય કે તે વખતે દાદાનું ચિત્રપટ આપણને દેખાયા જ કરે બરોબર સાહેબ. તે વખતે એ નિધિ ધ્યાસનનું વધારે ફળ મળે કે પેલી વાણી સાંભળ્યાનું ફળ મળે? એટલે જો એક વસ્તુ સમજી લો, નિધિ ધ્યાસન એટલે એવું નથી કે તમને દાદાનું મુખારવિંદ દેખાય કે દાદાનું ચિત્રપટ દેખાય કરે એ નિધિ ધ્યાસન છે, એવું નથી. એક જ વસ્તુ નથી. દાદા દેખાય કે તો નિધિ ધ્યાસન છે જ. હાજી. પણ સાથે દાદા ભગવાનની વાણી અંદર રમ્યા કરતી એટલે તમારું ચિત્ત ક્યાં રહ્યું? દાદામાં જ રહ્યા કરે. વાણીમાં રહ્યું કે ના રહ્યું? હા, વાણીમાં જ. એટલે અથવા કવિરાજના પદ ગાતો અને પદની લાઈનો અંદર ચાલ્યા કરતી હોય તો એ નિધિ ધ્યાસન થયું કે ના થયું? હા, એ નિધિ ધ્યાસન થયું. બરોબર. હાજી. વાત સમજાય છે? એટલે અલગ અલગ પ્રકારે છે. એક જ વસ્તુ નથી કે ખાલી દાદા ભગવાનનું મુખારવિંદ દેખાતું અને એ જ આપણે જોયા કરીએ એ નિધિ ધ્યાસન છે. એ તો ખરું જ એમ, એકલું જ નથી. સમજાય? દાદાની તમને ચર્યાઓ દેખાયા કરે, અલગ અલગ પ્રસંગ દેખાયા કરતા હોય. એટલે જે તે રસ ચિત્ત તમારું એમાં રહ્યા કરતું હોય, દાદામય રહેતું હોય, એ બધું નિધિ ધ્યાસન જ છે. એ બધું જ નિધિ ધ્યાસન. બરોબર. હા, આવી ગયા. બરોબર સાહેબ.
બરાબર હાજી ટીકાબેન? સાહેબ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ નિશાનંદજી સાહેબ બસ જય આવી રીતના સચ્ચિદાનંદ ક્વેશ્ચન લઈને આવતા રહેજો. જય સચ્ચિદાનંદ. અમીબેન જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી, જય સચ્ચિદાનંદ દીપક આનંદજી, રજનીકર. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી, આપણે જે લઘુત્તમ થવાનો જે આ બધું પુરુષાર્થ કરીએ છીએ, તો એમાં મને એવું દેખાયું કે જ્યાં એપ્રિસિએશન નું આવે છે ને ભાગ, એ બુદ્ધિ ક્યાં ક્યાં આપણને એપ્રિશિએટ સામેવાળાનું કરવા નથી દેતી, એટલે ત્યાં લઘુત્તમ નું સ્કોપ મુકાઈ જાય ને. એટલે તમારી અંદર ગુરુત્તમ ભાવ પડેલો હોય હા તો બુદ્ધિ તમને ત્યાં આગળ બ્રેક મરાયા કરે. હા સમજે? બરાબર. એટલે બીજી રીતે સમજ, લઘુત્તમ ભાવ એટલે શું હમ, કે સામેવાળી વ્યક્તિ કરતા પણ હું નાનો છું એમ. હા બરાબર? એનાથી બરાબર. લઘુ છું એ ભાવ અંદર રહ્યા કરે. હમ એટલે સાદી ભાષામાં કહીએ હમ કે કોઈ નાનું છોકરું હોય કે વડીલ હોય કે સરખી ઉંમરના હોય, એ બધા મારા ગુરુ છે, એ મારી સમજણમાં રહે હમ તો એ મારે મિનસને કેવું પડે ભાઈ લઘુત્તમ થા, લઘુ થાય એવું કેવું પડે? ના, કેવું ના પડે. બરાબર. તો કે આ સમજવાનું. ઓકે. એટલે એ વસ્તુ ત્યાં હાજર રહે, હમ અંદર એને સમજણમાં હાજર રહે, હમ તો ત્યાં ભાઈ ગુરુત્તમ ભાવ દેખાડવા જાય નહીં. હા, જાય નહીં. હા બરાબર. છતાંય ગુરુત્તમ ભાવ ઉભો થતો હોય હમ તો ત્યાં આપણને ખબર પડે કે ના પડે કે આ ગુરુત્તમ ભાવ કોના ભાગમાં ઉભો થયો? હા, ખબર તો પડે. અમીના ભાગમાં. હા આજે કોઈ વ્યવહારમાં સારું કામ કરતું હોય, હા તમે પણ એવું જ કામ કરતા હો તો સ્પર્ધા થાય કે ના થાય? થાય. હા થાય. માન લો કે દેરાણી જેઠાણી બે જોડે હોય, હા કોઈ મહેમાન આયા હોય હમ તો ચા બનાવવા કોણ જાય ઘરમાં? બે સાથે હોય તો જે નાનું હોય એ જાય. સામે તો દેરાણી જાય. હા, દેરાણી જાય. હા બરાબર? હા તો દેરાણી ચા સારી બનાવી લાયા હોય તો હમ મહેમાન વખાણ કરે કે ચા તો બહુ સારી બનાવી છે. હમ એ સાંભળીને જેઠાણીને કેટલો આનંદ થાય. કરેક્ટ કરેક્ટ. વાત સમજાય? હા સમજે. તો કે એના પછી આપણે સમજ્યા ને ભાઈ ત્યાં લઘુત્તમ ભાવ મને ઉભો થયો છે કે નહીં? હા એટલે હવે આપણે રેડ સિગ્નલ કહેવાય કે જ્યાં સ્પર્ધા છે એ રેડ સિગ્નલ કહેવાય. હા ગુરુત્તમ ભાવ જે અંદર પડેલો છે રેડ સિગ્નલ કહેવાય. રેડ કે સિગ્નલ તમને લઘુત્તમ ભાવ બાજુ વળવા ના દે. હા એટલે ત્યાં વાતચીત કરીને આપણે બતાવવું પડે કે ભાઈ ગુરુત્તમ ભાવ કોનો ટક્યો? બરાબર. ભલા મોટી ટોપીઓને ઘર ભેગા એટલે લાકડા ભેગા થવું પડ્યું કે ના થવું પડ્યું? હા થવું પડે. બરાબર. સમજાય? હમ કોઈનો અહંકાર ટક્યો જ ખરો કે? કરેક્ટ. તો કઈ નાની મૂરી કહેવાય? હમ સમજાય? કયા ખેતની મૂરી કહેવાય? બરાબર. કે અહીંયા આ વસ્તુ એને સમજવા ફિટ થાય અંતસ્કરણને, હા તો એના આધાર પછી ધીરે ધીરે ગુરુત્તમ ભાવ માટેનો પક્ષ છૂટતો જાય ત્યાં. છૂટતો જાય. રાઈટ. એટલે બીજી રીતે કહીએ કે જ્યાં સુધી લઘુત્તમ ભાવ દ્રષ્ટિમાં વેદાયો નથી હા ત્યાં સુધી ગુરુત્તમ માં એટલે મીન્સ શુદ્ધાત્માનો અનુભવ 100% થાય નહીં ત્યાં. થાય નહીં. હા બરાબર. સમજાય? હા કેમ તો કે જ્યાં સુધી દ્રષ્ટિ ગુરુત્તમમાં પડી છે ત્યાં સુધી પૂતગલના પક્ષમાં છીએ આપણે. પૂતગલના પક્ષમાં છે ત્યાં સુધી સુપિયોરિટી કોમ્પ્લેક્સ રહ્યા વગર રહે ખરો? હા છૂટે સુપિયોરિટી કોમ્પ્લેક્સ ત્યાં આગળ રેજ. અરે હવે આપણે વાતચીત કરીએ આની જોડે એટલે પછી ધીરે ધીરે પક્ષ છૂટવા માંડે કે ના છૂટવા માંડે? હા છૂટવા જ માંડે. ને પછી વખતે ગુરુત્તમ ભાવ વખતે ઉભો થાય તો ત્યાં પક્ષ રહે ખરો એનો? ના રે. સમજાય?
એટલે આટલું જ જોઈએ ત્યાં ગોઠવણી કરવાની છે આપણે. બરાબર છે. એટલે એવું દેખાયું કે હા બોલો સર. ના બોલો બોલો તમે બોલો. એટલે એવું દેખાયું કે હવે આ જ્ઞાન પછી તો આપણને પ્રજ્ઞા શક્તિ અંદરથી ચેતવી જ દે છે કે ભાઈ આપણે નાના થઈને જ નીકળવું છે અને મોટા થવું જ નથી, અને ખૂબ માર પણ ખાધી છે મોટા થયા એવી રીતે બધા રહીને. પણ મને એમાં બે દિવસ એવું દેખાય છે કે કોઈ વ્યક્તિનું એપ્રિસિએશન કરવું હોય ને તો દિલથી એપ્રિસિએશન હાર્ટીલી થવું જોઈએ. એટલે હાર્ટીલી થાય તો ત્યાં આપણે એક્ઝેક્ટલી લઘુત્તમ પદ કહેવાય. ડ્રામેટિકલી પણ બોલાઈ જાય એપ્રિશિએટ કર્યું, પણ અંદર કોઈ ખૂણામાં એમ દેખાય કે બુદ્ધિ એમ હજી બતાડે છે કે અહીંયા એપ્રિશિએટ ન કરીએ તો ચાલે કોઈનું. આપણે હજી બુદ્ધિ એમ કે ના. હા એટલે તમારી વાત 100% સાચી છે હમ કે તમે સામેની વ્યક્તિને એપ્રિશિએટ ક્યારે કરી શકો? હા જ્યારે તમે એની સાથે સ્પર્ધામાં ના હો ત્યારે. ના હોય ત્યારે કરેક્ટ. અથવા બીજી રીતે કે જ્યારે તમે સુપિયરિટી કોમ્પ્લેક્સમાં નથી તો તમે સામાન એપ્રિશિએટ કરી શકો. બરાબર. હવે સુપિયરિટી કોમ્પ્લેક્સ તોડવું હોય તો શું કરવાનું? તો કે હામાં વરિયા થવાનું. એને કહેવાનું કે તારે જેટલું બતાવો એટલું સુપિયરિટી કોમ્પ્લેક્સ તું કર, હું તો સામાન એપ્રિશિએટ કરીશ જ. બરાબર છે. આ જે કરવું એ કર, હું તો એપ્રિશિએટ કરીશ જ. કરીશ જ. હા રાઈટ. તું જેટલી ના પાડીશ 2 વાર વધારે કરીશ કે. હા બરાબર છે. પણ તારું સાંભળીશ નહીં કે. હા એવો પ્રયોગ પણ કુદરતી થયું પણ અંદરથી પાછું એવું. હા એટલે એ પ્રયોગ કરો એટલે પેલું વધારે જોર મારે પાછું. બુદ્ધિ કઈ તમને આમ કઈ ગાંઠેવી ઓછી છે. હા કરેક્ટ. એટલે એ તમને પાછી વધારે ઇમોશનલ કરે. હમ એને કહેવાનું કે તારે જે ઇમોશનલ કરવું એ કર, પણ તારી ચુંગાલમાં હવે ફસાવાના નથી. એટલે એ પણ સમજી જાય કે ભાઈ હવે આ આડા ફાટેલા છે, આપણને ગોઠતા નથી, એટલે હવે આપણે ઘર બદલો કે. ઘર બદલો. રાઈટ. જ્યાં બીજા આપણે સારું સારું જમાડતા હોય, મીઠાઈ જમાડતા હોય ત્યાં આપણે જઈએ. અહીંયા તો આપણને દંડા પડવા માંડે. સમજાય? બરાબર. સરસ. હા એટલે ના પાડે તો એને કહ્યું હવે પહેલી એપ્રિશિએટ કરીશ કે. ના કેમ પાડી? ના કેમ પાડી? ત્યાં ઊંધું કેમ બતાવે? તો ખાસ એપ્રિશિએટ કરીશ કે. હા બરાબર. અને આનંદ શું થયું કે પકડાયું તો ખરા, દેખાયું તો ખરા કે આ ક્યાં આ બધી વસ્તુ લેકિંગ હતી કરીને. એટલે બીજી રીતે સમજાવો કે તમે સામે વ્યક્તિને એપ્રિશિએટ કરો એટલે શું થાય? તો કે એ ગુણો તમારામાં ખુલ્લા થવા માંડે. રાઈટ. હવે એ કેટલો મોટો ફાયદો કહેવાય. બહુ મોટો. બરાબર છે. એટલે તમે લઘુત્તમ ભાવમાં આવો ત્યારે એપ્રિશિએટ કરી શકો, એટલે લઘુત્તમ ભાવ પેલો ખુલ્લો થવા માંડે કે નહીં? હા બરાબર છે. એટલે એ કમાણી કેટલી મોટી થઈ? બહુ મોટી કમાણી થઈ. એટલે એ તો અંદર વાતચીત કરવી પડે આપણે કે જો ભાઈ તમે આટલું એપ્રિશિએટ કર્યું તો તમને કેટલો આનંદ થયો? પહેલો આનંદ તમને થયો કે સામે વાળાને થાય? એપ્રિશિએટ તમે કોઈ પણ વ્યક્તિને કરો તો પહેલો આનંદ તમને થાય કે સામે વાળી વ્યક્તિને થાય? બરાબર છે. કે પહેલો આનંદ પોતાને થાય. તો કે ભલે એકવાર અત્યારે ડ્રામેટિક તમે એપ્રિશિએટ કરતા હો, એનોય વાંધો નથી. બરાબર. એમ કરતા કરતા પછી હાર્ટીલી થવા માંડે કે ના થવા માંડે? થવા જ માંડે. બરાબર છે. આટલું જ આપણે જોવાનું છે. હા ડ્રામેટિક છે આપણને ખબર તો પડવાની જ છે. ખબર જ પડવાની છે. કરેક્ટ. એટલે ત્યાં પછી આપણે કહીએ કે ના કહીએ કે ભાઈ મીનસ ડ્રામેટિક શું કામ કરે? હાર્ટીલી એપ્રિશિએટ કર ને ભાઈ. હા બરાબર. તાર 100% કમાણીનો લાભ લેવો હોય તો હાર્ટીલી કર એપ્રિશિએટ. 2% કમિશન થી ચાલતું હોય તો પછી તો ડ્રામેટિક કર કે. 100% કમાણીનો સ્કોપ છે અહીંયા તને. સ્કોપ છે. સરસ. તો તારે કયો લાભ ઉઠાવે તું જાણે. સમજાય? બરાબર છે. હા એટલે આ બધું આવી તો થોડું ફ્રીડમ આપવાનું. તારે જે કમાણી કરવી એ કર કે ભાઈ જા છૂટ છે તને. એની ચોઈસ આપવાની.
હજુ તને માર ખાવાનો ગમતો હોય તો ખા ભાઈ, 98% માર ખા, 2% લાભ લે કે જા. બરાબર છે. એટલે 2% તો ચટણી જ થઈ ને. હા, ચટણી જેવું છે. ક્યાં સુધી ચટણી જ ખા કરીશ કે? Correct. ચટણી ખાવાથી પેટ ભરાય ખરું? ના. એ તો પેલો જોક કરે એમાં એવું કે ભજીયાના પૈસા આપવા પડે. ભજીયાની પ્લેટ પાછી મોકલી દે, પણ પેલી ચટણી ને કાંદાની નાની પ્લેટ આપણે પૂરી કરી દે, એના પૈસા આપવા ના આપે. આના જે સમજા આપણને ફિટ થઈ ગયું, વાણિયાગીરી તો ખરી ને આપણી પાસે. બુદ્ધિ કોના બાપની? બરાબર છે. એટલે આપડે તો કેવું છે ભજીયાના જ પૈસા છે, આપણે પૂછેલું છે, પાકું કન્ફર્મ કરેલું છે. ચટણી તો ફ્રી જ છે, કાંદા ફ્રી જ છે, મરચાં ફ્રી જ છે. બરાબર. એટલે યથાશક્તિ ખાવ, એના પૈસા છે જ નહીં. ભજીયા નહીં ખાવે, ભજીયા પાછા આપી દઈશું પ્લેટ પાછી. એવું અહીંયા પેલા આપણને ખાઈ જાય ચટણી બતાવીને. આપણને ઉદયની જેમ કોતરી ખાય એવું તો ના થવું જોઈએ. ના જ થવું જોઈએ. બરાબર છે. એટલે અંદર આ વાતચીત કરીને આપણે ત્યાં ફેરવી નાખવાનું. બરાબર છે. સરસ. હજી એક પૂછ્યું? હા બોલો. 5 મિનિટ છે, પછી આવી તો ગીતાબેન ને શું છે, બોલો મમ્મીબેન. મિનિશાજી, આપણે કહીએ ને કે તત્વદ્રષ્ટિથી હવે આપણે આખું જગતને, જેમ કે મન વચન કાયાને નિહાળવાનું છે અને જોવાનું છે, તો આ નિહાળવાનું અને જોવામાં શું ડિફરન્સ છે? એટલે જોવાની જે વાત છે ને સ્થૂળમાં જાય. આજે નિહાળવાના જોવાની સંદર્ભની વાત કરું. નિહાળવાનું ક્યારે થાય તો કે આપણે અલગ કરીને જોતા આવીએ ત્યારે. ખ્યાલ આવે છે? પેલો ચર્મચક્ષુથી પણ આપણે જોઈએ છે. બરાબર. પેલું પ્રજ્ઞાની આંખે આપણે નિહાળીએ છીએ આને, પ્રકૃતિને. સમજાય? સમજાય. એટલે બધા ખૂણા ખાંચા દેખાય કે ના દેખાય આપણને? દેખાય. તો ભૂલો પણ દેખાય કે ના દેખાય? દેખાય. બધું જ દેખાય એમ. બધું જ દેખાય. નિહાળવું એટલે શું? તો કે ઓબ્ઝર્વ કરવું. ઓબ્ઝર્વ કરવું. ઓકે. તો ઓબ્ઝર્વ કરતા હોય ત્યાં કોઈ જાતના રાગદ્વેષ હોય ખરા? ના હોય. કોઈ જાતના અભિપ્રાય પૂર્વગ્રહ હોય? ના. કે આવા છે તેવા છે, આમ કરે તેમ કરે, કશું ઊભું થાય ખરું? ના થાય. બરાબર. એટલે ખાલી જોતો હોય એ તો વખતે બંધાઈ પણ જાય. અભિપ્રાય પૂર્વગ્રહ રાગદ્વેષથી પ્રેરિત થઈ પણ જાય. જે નિહાળતા હોય, જે ઓબ્ઝર્વર હોય, એ કોઈ ટ્રેપમાં ફસાય નહીં. સમજાય? એટલે અહીંયા જે જોવું શબ્દ જે વાપર્યો છે એ જોવા જાણવાના સંદર્ભનો નથી. મારે એ પૂછવું હતું. બરાબર. કે જોવું ને નિહાળવું એ જે વાત છે કે આ રીતે જાય. રિલેટિવ ને રિયલ છે. રિલેટિવ રિયલ આપણે કહી શકીએ, પણ નિહાળવું એટલે ઓબ્ઝર્વર એટલે શું છે કે તમે ફાઇલ નંબર 1 થી છૂટા પડ્યા. કરેક્ટ. ફાઇલ નંબર 1 ને આપણે નિહાળીએ છીએ. પડોશીને આપણે જોઈએ છે. અમીબેન થઈને નથી જોતા. પેલું વ્યવહારનું જે જોવાનું છે એમાં તો શું છે કે અમીબેન થઈને આપણે જોઈએ, અમીબેનના ચક્ષુથી જોઈએ છે આપણે. એના ઓલે ચર્મ ચક્ષુ એટલે આંખના ચક્ષુથી. એટલે એ મોટો ફેર પડે. બરાબર. નિહાળવાનું પ્રજ્ઞા શક્તિના દ્રષ્ટિના ઉપયોગથી થઈ શકે. બરાબર. સમજાય. એટલે આ પ્રકૃતિ નિહાળતા આવડી ગઈ, પોતાની પ્રકૃતિ નિહાળતા આવડી ગઈ તો કામ થઈ જાય. બીજાની પ્રકૃતિ પોતાની પ્રકૃતિ નિહાળી શકો, તમે બીજાની પ્રકૃતિ નિહાળી શકો કે નહીં? નિહાળી શકીએ. બરાબર. તો ભાઈ સામેવાળાની પ્રકૃતિ માટે તમને કોઈ જાતના અભિપ્રાય પૂર્વક અભાવ તિરસ્કાર રાગદ્વેષ ઉભા થાય ખરા?
ના થાય. ના થાય. પણ નિહાળતા હોય એટલે તમને ત્યાં આગળ સમજાય કે ના સમજાય, રિલેટિવ પોઈન્ટ આપણે એક જ છીએ. ખાલી પેકિંગ અલગ છે પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તો એક જ ને. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એક જ છે. કેમ? તો કે એનો સ્વભાવ શું છે? તો કે પુરાણ ગલન સ્વભાવ છે એનો. હા. એટલે એક થયા કે ના થાય એ રીતે. હા, એક જ થયા. નિશ્ચયથી તો એક છે જ. બરાબર. તો કે હવે આ દ્રષ્ટિ ત્યાં હાજર રહે તો ત્યાં કેટલો પ્રોગ્રેસ થાય પછી. ખૂબ પ્રોગ્રેસ થાય. એટલે આટલું સમજી લેવાનું આપણે. બરાબર, સરસ, ખૂબ સરસ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો છે પણ આપણે ગીતાબેન નો ક્વિક ક્વેશ્ચન લઈ લઈએ. મીનાશાનજી, વાહ, બોલો ગીતાબેન. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી સાહેબ, એક જગ્યાએ દાદા ભગવાન કે છે કે ઊંઘ એ ફાઇલ છે, ના આવે તો મય પેસી જવાનું. એ તો ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે. વધારે આવે તો મોટી ફાઇલ, અને થોડીક જ આવે તો નાની ફાઇલ છે. સાહેબ, ના આવે તોય પેસી જવાનું એટલે કેવું? ના આવે તો પેસી જવાનું એટલે ક્યાં પેસી જવાનું? એ કોને કે ઊંઘ ના આવે તો દાદા કે છે. જો ફરી તો વાંચો એટલે તમને જવાબ મળી જશે. હાજી, તમે હું વાંચી જોઉં સાહેબજી. હા, કે ઊંઘ એ ફાઇલ છે. ઊંઘ એ ફાઇલ છે, બરાબર. હા, ફાઇલ છે એક. ના આવે તો મય પેસી જવાનું. જો જવાબ આપ્યો કે નહીં, ક્યાં પેસવાનું? ફાઇલ છે, ફાઇલ. મય પેસવાનું કહ્યું, બહાર નહીં. આ દેખાય છે બહાર. હા, ફાઇલ બહાર છે એમાં નહીં, અંદર. એમાં નહીં, અંદર. એટલે હું શુદ્ધાત્મા જે ઉપયોગ આપણે ગોઠવી દેવાનો. ઓહો, બહુ મોટી વાત કરી. ઓહો, ગજબ સાહેબ. એટલે દાદા ભગવાન નો અંગુલી નિર્દેશ કેવો હોય તો ભલે વ્યવહારની વાત કરતા હોય પણ તમને અલ્ટિમેટલી નિશ્ચય તરફ લઈ જાય. હા, નિશ્ચય તરફ લઈ જાય છે. સાચી વાત છે. તમને કમાણી કરાવડ્યા વગર રહે નહીં. ના, એ બરોબર. એટલે સાચી કમાણી તરફ જ લઈ જાય. સાચી કમાણી, બરોબર સાહેબ. એટલે એને ઊંઘને ફાઇલ કહી. ફાઇલ કહી. 2 દિવસથી આવતું હતું તો આજે જરા ક્લિયર થઈ ગયું. એટલે જેને ઊંઘ વધારે આવતી હોય કે મોટી ફાઇલ લઈને આવે. હા, એ મોટી ફાઇલ ને ઓછી હોય ને ઊંઘ ના આવતી હોય અને નાની ફાઇલ છે તો કે નાની ફાઇલ છે તો શું કરવાનું? તો કે સમયનો સદુપયોગ કરી લેવાનો. કરી જ લેવાનો. કેવી રીતે? તો કે મય પેસીને. એટલે હું શુદ્ધાત્મા છું એ ગોઠવણી અંદર રાખી હોય. 9 કલમો છે કે ચરણ વિધિ છે કે નમસ્કાર વિધિ છે, ત્રિમંત્ર જેવું કહીને કે કીર્તન ભક્તિ જે બધી ગોઠવણી અંદર કરી લીધેલી હોય. તો મય પેસા એટલે ભાઈ મય પડેલો હોય મહાસુખ માણે કે ના માણે? અરે અનંત કેટલું સુખ મળે એને તો. શુદ્ધાત્માનું સુખ મળે એટલે તો ગુજરાતીમાં એક કવિએ લખ્યું છે ને, માહી પડ્યા તે મહાસુખ માણે. મહાસુખ માણે. દેખણ હારા દાજે રે. ખરેખર. સમજાય? બાર જોનાર તો દાજે ને કે આ પેલો મહાસુખમાં છે, હું રહી ગયો. ખરેખર સાહેબ. એટલે અહીંયા તો આપણે આપણું કામ કાઢી લેવા આવ્યા છે. હા, બસ. એટલે સમજમાં આવ્યું એટલે બહુ સુંદર સમજ આવી. એટલે ત્યાં ગીતાબેને કામ કાઢી લેવું હોય તો ઊંઘ ઓછી આવતી તો અંદર પેઈ જવાનું શુદ્ધાત્માની ગુફામાં. ઓછી જ છે અમે પહેલેથી. એટલે બહુ સારું કહેવાય ને, પુણે સારી કહેવાય. એટલી બહુ પહેલેથી ઓછી છે. માંડ 2-3 કલાકની. એટલે જ્ઞાનીની નજીકની દશા કહેવાય. ના, દાદા ભગવાન કહેતા હોય અમારે તો ઊંઘ કેટલી? અમારી 1.5-2 કલાકની ઊંઘ હોય આખા 24 કલાકમાં. અમારે 3 કલાકની મારી છે. એટલે દાદાથી કેટલા નજીક પહોંચી ગયા? હા, બસ દાદાની નજીકમાં જ પહોંચવું છે હવે તો. ખરેખર નજીક નથી પહોંચવા દાદા, નજીક નથી પહોંચવા દાદા સ્વરૂપ થવાનું. દાદા સ્વરૂપ થવું છે, આશીર્વાદ જ આપો. એટલે દાદા જેવા જ થવું છે મારે. એમાં કોઈ એક ડિગ્રીનો ભેદ રાખવો નથી. સાચી વાત. કરેક્ટ. પણ દાદાએ આપણને એવા બનાવી દીધા, બાકી નથી રાખ્યા. ના, બરોબર છે. ખરેખર સાહેબ. સમજાય? એ રૂપ બનાવી દીધા છે. ખાલી ભેદ કેટલો છે? તો કે ઉપયોગ ફાઇલ નંબર 1 ઉપર. જેટલો ફાઇલ નંબર 1 ઉપર ઉપયોગ રહ્યો
એટલે ફાઇલ નંબર 1 ચોખ્ખી થતી જાય. જરૂર છે. એટલે જે મય પેસેજોની વાત કરીએ શાના માટે? આને ચોખ્ખું કરવા માટે. ચોખ્ખું થાય. હા, ફાઇલ નંબર 1 ને ચોખ્ખું કરવા માટે. ઉપયોગ ક્યાં? કે ફાઇલ નંબર 1 ઉપર. એટલે એ ઉપયોગના પ્રકાશમાં એની ભૂલો દેખાય કરે, ભૂલો ધોઈ નાખે આલોકના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીને. એટલે પછી તે ચોખ્ખી થઈ ગઈ, તારો ક્લેમ રહે આપણી પર? ના રે, કશો ક્લેમ ના. અત્યારે શુદ્ધાત્મા ઉપર ક્લેમ કોનો છે? વિનસ નો છે, ગીતાબેન નો છે. ગીતાબેન નો છે. હવે તમે શુદ્ધ થઈ ગયા એટલે એવું ના માનતા કે મોક્ષ થઈ ગયો, છૂટી ગયા. હવે અમને શુદ્ધ કરો. કરવાના અમને શુદ્ધ નહીં કરો ત્યાં સુધી અમે રેડ સિગ્નલ ધરીશું તમને. સાચી વાત છે. કરેક્ટ. વાત સમજે? બહુ સુંદર સમજાય. બરાબર ગીતાબેન? સમજી લે તો કામ થઈ જાય આપણું. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. મેશાનજી, ટાઈમ થઈ ગયો છે. થેન્ક યુ, ક્વિકલી પતાવી દીધું. હવે આપણે એક્સપિરિયન્સ સાંભળીએ. દીપકાનજી. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે અનુભવ કેવા આવી રહ્યા છે? છેક લંડન થી અંકેશભાઈ પધારો. અંકેશભાઈ, અને તમારો અનુભવ જણાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર. સર્વે શીલવંત આપતપુત્ર નમસ્કાર. અને સર્વે સંકીર્તધારી મહાત્માઓને નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આજે અનુભવની જે વાત કરવાની છે, અને હમણાં જે આ મિનેશાનંદજીએ મતલબ સવાલ આવ્યો અને સત્સંગ થયો, એટલે એ બધામાં મોસ્ટ ઓફ ધ આન્સર આવી જ ગયા છે એમાં. પણ હું મારું જે એક્સપિરિયન્સ અનુભવ થયો છે હું જણાવું છું, અને પછી એઝ યુઝ્યુઅલ મિનેશાનંદજીને દીપકાનંદજી તમે વધારે ફૂડ પાડજો કે પછી આ જાગૃતિ પ્રોસેસમાં આગળ વધી શકું. તો કેવું છે કે હમણાં જ્યારે આ જ્ઞાન લીધું અને પહેલાથી જ્યારે કે ભાઈ સત્સાધન કરવાના છે ને આ આરતીઓ ને 9 કલમોને બધું જે આપણે કરીએ છીએ ચરણ વિધિને, તો એ જ્યારે જ્ઞાન લીધું ત્યારે થતું હતું. પછી એના પછી તો કેવું કે જ્યારે આમ અંકેશે એટલી પોલમપોલ મારી છે ત્યારે કે ભાઈ જ્યારે આપતો પુત્ર કોઈ આવ્યું હોય કે ક્યારે સત્સંગમાં ગયા હોય તો ત્યારે તો આમ જાણે હું રેગ્યુલર કરતો હોય ને એ પ્રમાણે આમ વાતચીત ને બધું થતું હોય, પણ અંદર અંકેશ જ જાણતો હોય કે આ ભાઈ આજે તું જ કરે છે, બાકી તો જે પ્રોપર જે કરવાનું છે એ થઈ નથી રહ્યું. તો એવી વર્ષોથી એવી પોલમપોલ ચાલુ હતી અંદર ને અંદર. પણ અમુક સંયોગ પ્રમાણે કે આપતપુત્ર સાથે સત્સંગ થાય અને થોડી સમજણ જેમ જેમ થતી જાય તેમ આપણે ગાડી કંઈ પણ બહાર નીકળીએ ત્યારે સહજ એક નમસ્કાર વિધિ આપણે જે પ્રોપર વિધિ કરે વિહારી વિહાર કરે છે એવું બોલી જવાય. પછી સવારે ઉઠે ત્યારે નમસ્કાર 9 કલમો નમસ્કાર વિધિ એવું બોલી જવાય. જ્યારે છોકરાઓને આપણે સ્કૂલે મૂકવા જઈએ ત્યારે એ લોકો સાથે એ વસ્તુ થઈ જાય. પણ આ ચરણ વિધિ ને એ બધું એટલું રેગ્યુલર થતું નહોતું. પણ જ્યારે એઝ આઈ કીધું કે જ્યારે અમે લોકો શિબિરમાં જઈએ કે જ્યારે આપતપુત્ર આવ્યા હોય, જ્યારે સત્સંગમાં જઈએ ત્યારે બધું રેગ્યુલર એ બધું હોય, પણ પછી પોલમપોલ ચાલુ. પણ આ અને હમણાં આ જ્યારથી આ પાછું હું લંડન આવ્યો અને આ કોરોનાથી જ્યારથી ચાલુ થયું ત્યારથી જે મિનેશાનંદજી ભરતાનંદજી આપતપુત્ર અહીંયા હતા અને જે અમને 52 ડેઝનો જે આખો સત્સંગનો જે લાભ મળ્યો અને જેટલી વાત થતી એમની સાથે, અને ત્યારથી જે આ ચરણ વિધિ સવારે નિયમિત રીતે જે ચાલુ થઈ છે તો એ કન્ટિન્યુએશન જ છે હજુ. અને હવે તો એવું થાય છે કે સવારે જો અલાર્મ મૂક્યું હોય વિધિ માટે તો એની પહેલા જ આંખ ખુલી જાય, પણ પાછું અંદર ઓલું ચાલે કે પાછું કે અરે અંકેશ હજુ તો 5 જ વાગ્યા છે, હજુ થોડી વાર છે, એમ સુઈ લે થોડું. ના આપણે વિધિ કરવાનું ઉઠી જઈએ. એટલે હજુ પણ એનું ચાલુ જ છે, પણ એટ ધ એન્ડ કેવું થાય છે કે ઉઠી જવાય છે અને વિધિ બધા સાથે મહાત્મા બધા સાથે કરીએ છીએ એ પ્રમાણે થઈ જાય છે. એના પછી
જ્યારે પાછી વધારે વાતચીત થઈ આપતો બધો સાથે ત્યારે ખબર પડી કે ચાલ આપણે સવારનો જે મોર્નિંગ 4 થી 6 નો સમય હોય જો એમાં આપણે નમસ્કાર વિધિ કરીએ 40 વાર નમસ્કાર કરીએ તો એ સારું કહેવાય ને આપણને ફાયદો થાય. એટલે એ હમણાં ઘણા મહિનાથી એ વસ્તુ ચાલુ કરી છે. એમાં પણ કેવું થાય કે સવારે ઉઠે એટલે એલાર્મ 5 વાગ્યાનું મૂક્યું હોય પણ ગાદલામાંથી ઉઠાય 5:15 ત્યાં સુધી 15 મિનિટ તો ઓલું ચાલતું હોય કે ભાઈ કાલે રાતે તો તું લેટ સુઈ ગયો હતો, થાકી ગયો છે, હવે ક્યાં સવારે પછી કરશું આમ. પણ અંદરથી પ્રજ્ઞાશક્તિ ઓલું ચાલુ હોય કે ભાઈ વાંધો નહીં, તને ઊંઘ આવે તો પછી તું પછી વિધિ કરીને ચરણ વિધિ ને આ બધું કરીને પછી સુઈ લેજે, પણ પહેલા ઉઠીને આ એક કરી તો દે. પણ આ વસ્તુ આવું કરીને ચાલુ છે પણ એ તો બધું થઈ જાય છે. આમાં એક ફાયદો એવો થાય છે કે એટલે અંકેશને એવી ખબર પડે છે કે આ સવારે જે રેગ્યુલરિટી ને જે સિન્સિયર એક જગ્યાએ બેસીને કરીએ છીએ કે જે નમસ્કાર વિધિ અને ચરણ વિધિ, એનો આખો દિવસ જે એનો લાભ મળે છે. સવારે બધા પ્રયોગો આપણે પ્રયોગ મૂકી દઈએ કે ભાઈ આ ફાઇલ નંબર કલ્પિતા રિલેટિવથી કલ્પિતા છે, રિલેટિવ શુદ્ધાત્મા છે, હિતસ્વી રિલેટિવ છે અને રિલેટિવ શુદ્ધાત્મા, આ બધું સવારે થઈએ પણ આખો દિવસ એની માટે બધું કામ થયા કરે છે. અને વખત જતા ક્યારે એ ખબર વાતચીતમાં જ્યારે વ્યવહારનો સંયોગ થાય ત્યારે બોલાઈ જાય એ થાય પણ ત્યારે એ વસ્તુ હાજર થાય છે અને ક્યારે 5 મિનિટ પછી હાજર થાય પણ એ વસ્તુ ટકોર કરે. અને પછી જ્યારે આપણે રાતે સુઈ જઈએ ત્યારે એ આખો દિવસનું સર્વેયું કાઢીએ કે આજે શું કર્યું શું નથી કર્યું, તો એ પ્રમાણે એ વ્યવસ્થિત ખ્યાલ આવે છે કે આ અંકેશભાઈ આ તમે અહીંયા છો કે આ આવું થવું જોઈએ, આની આપણે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી લઈએ. પણ હજુ મને એવું લાગે છે કે હજુ એ શબ્દોથી જ થાય છે હજુ, એટલે પાછું બીજે સવારે પાછું એ ચાલુ હોય ને જ્યારે હું આપતો સાથે વાત કરું તો એ કે અંકેશ તને આટલું દેખાયું ને, દેટ ઇઝ અ ગુડ થિંગ. એટલે એ પાછું ઓલું અંતર પાલું 5% પાછું વધારે, ઓહો આવું થયું, ઓકે ચલો, એટલે પાછું આપણે એની પર એ કરીએ. એનો એક બીજો એક્સપિરિયન્સ એ થયો કે હમણાં એપ્રિલ મંથમાં સ્ટાર્ટ થયો ત્યારે મારા શરીર પર અમુક એક પાર્ટ બોડી પાસે ચેસ્ટ અને નેક પાસે બધા બોઇલ્સ થવા લાગ્યા. તો પહેલા તો એવું લાગ્યું કે કઈ આ નોર્મલ હશે એટલે થોડું આમ ફાર્મિસ્ટ પાસે જઈને દવા લગાવી. પણ પછી જ્યારે એના ફોટા પાડીને આપણે મહાત્મા દ્વારકેશભાઈ હેતલબેનને મોકલાયો તો એમને એમના સિસ્ટર સાથે વાતચીત કંઈ કીધું કે અંકેશ ધીસ ઇઝ કોલ્ડ હર્મિસ, એટલે આ ચિકન પોક્સનું એક વેરિયન્ટ કહેવાય જે એડલ્ટ એજમાં આવે. એટલે એ બધા આખા બોઇલ્સ બધા થઈ ગયા હતા. એટલે જ્યારે આ ખબર પડી ત્યારે થયું કે આ તો સંયોગ આવ્યો છે ને આ તો નીકળ્યું ત્યારે ખબર પડી કે આ તો નીકળવાનું છે. એટલે આપણે અંકેશભાઈ જે રેગ્યુલર જે એની જે કરવું પડે વ્યવહારથી એ કરીએ ને બાકી હું તો અવ્યાભાસ સ્વરૂપ છે ને શુદ્ધાત્મા છું એવું જ માઇન્ડમાં રહ્યું. અને એ હિસાબે મમ્મી પપ્પા સાથે વાત થઈ, કલ્પિતા મમ્મી પપ્પા સાથે, તો બધા કે અંકેશ આવું છે પણ અંદરથી કેવું છે તો કોઈ પણ પૂછે તો કે અરે બસ સરસ છે, દવા ચાલુ થઈ, દવા એનું કામ કરે છે, વ્યવસ્થિત ચાલુ છે. પછી દવાનું બધું એડજસ્ટમેન્ટ થઈ ગયું. પછી રાતે દુખે એટલે ઊંઘ ના આવે તો ત્યારે પાછું ચાલુ થાય કે ભાઈ આટલું દુખે છે ને એમાં શું વાંધો છે, આપણે આમ લેફ્ટ સાઈડમાં સુઈ જઈએ, સીધા સુઈ જઈએ, બેસીને સુઈ જઈએ તો પણ ઓલું મન દેખાડ્યા કરે. એટલે બધું ચલો આપણે એક કામ કરીએ અંકેશભાઈ, આપણે ધૂન ગાઈએ, પદ ગાઈએ. તો પછી રાતે એક પદ ગાય એટલે એ થોડું મનને થોડું ખોરાક આપીએ એટલે પાછું થોડું શાંત થાય. અડધો 1 કલાક નીકળી જાય ને પાછું દુખવાનું ચાલુ થાય, ઓહ ચલો વાંધો નહીં આપણે બીજું પદ ગાઈએ. તો એવી રીતે વાતચીતનો પ્રયોગ ચાલુ હતો એટલે વધારે પહેલામાં જાય નહીં. અને વિથિન 1 વીકમાં તો એનું દવા એનું કામ કર્યું ને બધું થઈ ગયું અને શાંતિથી બધી વસ્તુ ફાઇલ પતી ગઈ. પણ આ આખા સંયોગમાં એટલું અંદર ક્લિયર રહ્યું કે ભાઈ આ સંયોગ આવ્યો છે અને આપણે એનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. એટલે એ પોઝિટિવ હતું. અને કોઈ પણ કંઈ ઓફિસમાં કીધું કે કોઈ વાતચીત કરે તો આમ કે આવું થઈ જશે તેવું થઈ જશે, પણ અંદરથી એવું હોય કે આ તો નિકાલી છે એટલે અને આ પોઝિટિવ રહેતું હતું. પછી એમાં અમુક એમ પણ કીધું કે ભાઈ હવે આ થોડું ચેપી રોગ છે એટલે બાળકોથી સાચવવાનું ના આને તે, તો કીધું આપણે જેવું આવશે તેવું જોવાશે. અને કાલે બધા થોડા લક્ષણ એટલે હિતસ્વીને ચિકન પોક્સના લક્ષણ દેખાય છે એટલે એ હમણાં હવે થોડું ચાલુ થયું છે એટલે પાછું એનું પ્રિકોશન્સ લેવાનું છે.
પણ એટલે મેં એને મારે જ્યારે ખબર પડી મેં એને કીધું કે હિતેશજી જો આવી રીતે થાય પણ આપણે પોઝિટિવ રહેવાનું હતું કે હા પપ્પા બધું બરાબર જ છે વાંધો નહીં. એટલે દેટ ઇઝ હાઉ ઇટ્સ ગોઈંગ રાઈટ નાઉ. બીજું એક વસ્તુ કે આ જ્યારે આ જે પહેલી બે આજ્ઞાનું જે વસ્તુ આપણે વાત કરીએ છીએ તો હંમેશા એવું થાય કે હું કંઈ બેઠો હોઉં ને કામ કરતો હોઉં કે મોબાઈલ કે ટીવી કંઈ જોતો હોઉં તો ત્યારે કોઈ હિતેશવી ભવ્ય કે કલ્પિતા કઈ વસ્તુ કે તો મારું ઓલું મન ચિત્ત બધું ઓલું જોવા કરવામાં હોય એટલે એ લોકોને હું નિગ્લેક્ટ કરું કે એ લોકોને કહું કે ભાઈ ગુસ્સો કરી લે. એઝ એ ફાધર તરીકે હું ગુસ્સો કરી દઉં કે ભાઈ આ નહીં કરો હમણાં, આ જ કરી દેવા દો. તો પછી એ જ્યારે રાતે પાછું સૂઈએ ત્યારે ખબર પડે કે અંકેશ આવું કેવું થયું. એટલે હવે એવો પ્રયોગ ચાલુ કર્યો છે કે ભાઈ ફર્સ્ટ પ્રાયોરિટી જે ફાઇલ સામે આવે છે, જે કંઈ પણ કંઈ બોલે છે, ભવ્ય આવીને કહે કે હિતેશવી આવીને કહે કે કલ્પિતા આવીને કહે, સો લેટ્સ ગીવ ધ પ્રાયોરિટી. આપણું તો થઈ જશે પણ આ હમણાં અમુક થોડા સત્સંગ પણ સાંભળ્યા કહેવાય કે ભાઈ જે ફાઇલ આવે એનો સંભાવ્ય નિકાલ કરવાનો. તો હવે એ વસ્તુ પ્રયોગ ચાલુ છે. અંકેશ હજુ સુધી પણ એટલું આમ મોઢું બગડી જાય છે હજુ, પણ એ આઈ એમ શ્યોર કે આ ધીરે ધીરે આ જે સમજણથી હું જો કરતો જઈશ તો આ ડેફિનેટલી આ જે ફાઇલ જે આવે છે એનો સંભાવ્ય નિકાલ કરી શકાશે. અને એ હિસાબે આ શું કહેવાય ઘરની વ્યક્તિઓ સાથે જે બધો વ્યવહાર જે હોવો જ જોઈએ જે હિસાબે એ હિસાબે થઈ શકશે. અને લાસ્ટ વસ્તુ જે કેવી છે કે આ બાળકો એટલે જે હિતેશવી ને ભવ્ય એ લોકો ઇઝ મોર લાઈક શું કહેવાય ટીચિંગ એટલે ગુરુસ છે એ લોકો એમ. એટલે કંઈ પણ વસ્તુ ઘરમાં થાય તો એટલે હું કંઈ પણ બોલું કે કંઈ થાય તો મારો હમ એટલો કે મારાથી સોરી ન બોલે પણ નાનો ભવ્ય મને આવીને કહીએ કે પપ્પા આઈ ટોલ્ડ યુ સોરી ફર્સ્ટ. એટલે એવું થાય કે આજે હું પણ મારું જે બધું અંદર જે બધું એ થાય જે વસ્તુ એટલે મારે આઈ થિંક દીપક આનંદજીને મેશાન જે કહીશ કે આ શું વસ્તુ જે વસ્તુ મને એક્સેપ્ટ નથી કરવા દેતી કે મારો અહમ એટલો સ્ટ્રોંગ છે કે હું મારી વસ્તુ જ પ્રૂવ કરવા જાઉં છું પણ સામે આવીને મને સોરી કહી જાય ત્યારે પણ મને ત્યારે એવું થાય છે કે અરે અંકેશ આવું કરવાનું હોય. આ સંયોગ આવ્યો તો આ સંયોગ હતો ને એમાં આપણે લોસ કર્યું આમાં. તો હમણાં ઘરમાં બસ આ પ્રયોગો બધા ચાલુ છે કે આ કેટલું પોતાની અને આ બધામાં પોતાની સાથે વાતચીત કરવાનો જે એક વસ્તુ છે એ તો બહુ જ કામ કરે છે કે એ થઈ જાય પછી થાય કે ભાઈ આવું શું થયું, આ સારો મોકો મળ્યો આપણે એને છોડી દીધો તો હવે નેક્સ્ટ ટાઈમ આવું કંઈ આવે તો આપણે એની કમાણી કરી લેવી છે. અને આ બસ આ પ્રમાણે જ હમણાં આ બધી ગોઠવણીને બધું ચાલે છે. અને એઝ અ આપતપુત્ર તમે વધારે ગાઈડ કરો કે કેવી રીતે આગળ કરી આ વસ્તુમાં આગળ વધી શકાય તો એનું તમે જરા થોડું માર્ગદર્શન આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી તમારો વાત કરો તો વાત કરો પછી વાત કરો. પહેલા તમારે કરવાનું હોય. હું કરું ચાલો. યુ આર ધ મેઇન સ્પીકર. એટલે મને લાગે હું મેઇન સ્પીકર છું ખોટ ખાઈ નાખું. મને લાગે હું મેઇન સ્પીકર એટલે મારે ખોટ ખાવી પડે. પણ એ તો છે જ ને. એટલે બોલવાનું ખબર અંદર ના થવું જેવું એ બધું અંકેશભાઈ સમજાઈ ગયું ને. બરાબર. એટલે ત્યાં ભવ્ય છે કે હિતેશવી છે એ તો શું થયું તમારા પોતાના બેરોમીટર છે. બરાબર દાદા. દાદા ભગવાને કહ્યું છોકરાઓ શું થયું તમારું પોતાનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ. એટલે આપણે કેવા છે ખબર પડે કે નહીં એમના પરથી. હા. હવે જુઓ છોકરા કેટલા ઉપન્યાસ વાળા છે. ભૂલ થાય તરત કહી દેજે ને કે સોરી. હા દાદા. છતાંય આપણી પકડ છૂટે કરી ના દાદા. તો ના છૂટે તો ફરીથી આવીને કહે કે ના કહે. હા. પપ્પા મેં તમને સોરી તો કહ્યું હજુ તમે એક્સેપ્ટ કરતા નથી. તમે એક્સેપ્ટ કરતા નથી એવું કે પાછા. બરાબર છે. એટલે હવે તમે વાત સમજો
કે કેટલા ઉપકારી કહેવાય કે ભાઈ આપણી પકડ નથી છૂટતી તો પાછું ફરીથી આપણને જ્ઞાન હાજર કરાવવા આવે જ પાછું. ડેફિનેટલી દાદા. તો બીજી વાર આવે એટલે ભાઈ તમારે સ્ટોપ થઈને પાછું એક્સેપ્ટ કરી લો પાછી, એ વસ્તુ અલગ છે. પણ કહેવાનો મતલબ શું છે કે ભાઈ ત્યાં તમે પાછા વર્તમાનમાં આવી જાઓ છો પાછા, એટલે એ મોટી કમાણી કહેવાય ને. દાદા. એટલે અત્યાર સુધી શું હતું કે ભૂતકાળને આપણે વર્તમાનમાં ખેંચી લાવતા હતા. એટલે પહેલા જે નતું થતું એવું કહેતા હતા કે નથી થતું એવું કહેતા હતા, એના બદલે હવે આપણી લેંગ્વેજ કેવી હોય કે આ પ્રમાણે થતું નહોતું. સમજાય? મારે એડજસ્ટમેન્ટ લેવું હતું તો મારાથી લઈ શકાતું નહોતું, એટલે પાસ્ટ ટેન્સમાં વાત થઈ ગઈ. અત્યારે એવું કે મારથી એડજસ્ટમેન્ટ લેવાતું નથી, એટલે શું થાય કે અત્યારે વર્તમાનમાં ત્યાં બ્રેક વાગી જાય. બરાબર દાદા. એટલે ત્યાં આપણે એટલું જોઈ લેવાનું કે ભાઈ ત્યાં આપણે એટલા કાચા નથી પડતા ને. છોકરાઓ આપણને શીખવાડે કે ના શીખવાડે? છોકરાઓ વર્તમાનમાં લાવે કે તમને ભૂતકાળમાં લઈ જાય છે? વર્તમાનમાં લાવે. તો જ્ઞાની કોણ છે? એટલે ખરેખર ગુરુ જ છે ને બધા. ગુરુ જ છે દાદા. એટલે ત્યાં એ વસ્તુ સમજણમાં રહે તો તરત ત્યાં પેલી આપણે આજ્ઞામાં લાવી દે. જેવી રિલેટિવ રિયલ ની આજ્ઞા હાજર થાય એટલે વર્તમાનમાં આવી જાય કે ના આવી જાય? આવી જઈએ. એટલે ત્યાં આપણે એપ્રિશિએટ કરવાનું. ભલે કહેતા બહાર ના બોલી શકો તો વાંધો નહીં, મોઢે ના બોલે તો વાંધો નહીં, પણ અંદર તો કરાય ને આપણે એપ્રિશિએટ. જો કેટલા સારા છે, હવે ભાઈ કેટલો મોટો ઉપકાર કરે છે. ભલે વ્યવહારથી નાના છે પણ એમની સમજણ કેટલી પાકી ગઈ. આટલી સમજણ એજમાં મને નથી. એટલે ત્યાં પછી શું થાય કે આ એપ્રિશિએટ આવી રીતે કરીએ ને તો પછી પેલી નાની નાની ભૂલમાં આપણે જે ગોચ પરોણા કરતા હોય ને એમને એ ધીરે ધીરે ઓછું થવા માંડે. દાદા ભગવાન નો જુઓ, દાદા ભગવાન આપણને કેટલા ગોચ પરોણા કરેલા, કેટલા આજ્ઞામાં રહેતા હતા. ચાલો દાદાની હાજરીમાં. વાત સમજાય? બરાબર. પણ છતાં દાદા દરેક વખત આપણને એપ્રિશિએટ જ કરતા હતા. કઈક એકાદ સારી વાત દેખાતા એપ્રિશિએટ, ઓહો અંકિત શું કેટલું સારું કહેવાય. બરાબર. ચાલ આવું કરતો રહેજે. કે આ વસ્તુ આપણે શીખવાની છે. વ્યવહારમાં તો એપ્રિશિએટ કરો એટલે બીજી બાજુ તો લઘુત્તમ ભાવ ખુલ્લો થતો જાય, કેરવાતો જાય, ખુલ્લો થતો જાય ને એ વસ્તુ તમને આગળ વધવામાં હેલ્પ કરે. બરાબર. બીજી રીતે કેવું લઘુત્તમ થવાય ક્યારે? વર્તમાનમાં હોય ને ત્યારે થવાય. વાત સમજાય? એટલે ત્યાં તમને આજ્ઞા હાજર રહે જોડે. આજ્ઞા હાજર કરવી ના પડે, હાજર થઈ જાય. થઈ જ જાય. તો કમાણી કેટલી મોટી કરાવે છે બધા. જાતે નથી કરી શકતા માટે એ લોકોને કરવા નિમિત્ત બનવું પડે છે ને. બરાબર દાદા. કે આ બધા નિમિત્ત આપણે અંદર રીતે આપણે એને એપ્રિશિએટ કરીને ઉપકાર માનીએ એટલે પેલો અંદર જે ગુરુત્તમ ભાવના બધા પરમાણુ પડેલા ધીરે ધીરે ખંખેરા થાય છે. ને પછી એ બધી ફાઇલો જો એડજસ્ટમેન્ટ લેવું ના પડે, લેવાઈ જાય સહેજા સહેજ. એટલે પહેલા જે વ્યવહાર ડિફિકલ્ટ લાગતો હતો એ વ્યવહાર ઇઝીએસ્ટ થઈ જાય પછી. એટલે હાઉ ટુ ડીલ પછી શીખવા ના જવું પડે, વિચારવું ના પડે, અંદર પછી ગેર પડી જાય. ચાલો, જય સચ્ચિદાનંદ. દીપકાંજી લાભ આપી. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર દિનેશાનંદજી. પહેલી તો આપણે શું કીધું છે, જ્ઞાન મળ્યા પછી તમે ઘરે છો, પ્રેક્ટિકલી સત્સંગથી દૂર છો, એટલે આ વિધિની આવશ્યકતા આપી. બરાબર. કે વિધિની રેગ્યુલરિટી કરજો. એ તમારી ધીમે ધીમે કરીને થઈ ગઈ. ઇટ ઇઝ વેરી ગુડ. જ્યાં ચિકન પોક્સ થયો
કે આપણે જાતે તો કઈ કર્યું નથી ને એમાં? ના. અને કોઈ પણ કરતું નથી ને? ના. એટલે કોઈ વ્યક્તિ કે જેને આપણે બ્લેમ કરી શકીએ. ડેફિનેટલી. અને કશે ને કશેથી પિકઅપ થયેલું જ હોય. પણ એ કુદરતી રચનામાં આવેલું છે. એટલે ડોક્ટરે કહ્યું કે ભાઈ નાના હતા ત્યારે અંદર પડેલા હતા વાયરસ. આટલા વર્ષે બહાર નીકળ્યા 50 સુધીમાં બહાર આવે. એટલે અત્યારે કોઈ દેખાય બ્લેમ કરવા કોણ? મૂળ વસ્તુ કેવી છે કે આ જેટલું આપણી અંદર થાય છે ને એના બધા કારણો અંદર છે. એને આપણે રિપીટેડલી આ સત્સંગમાં આવવાથી એનું એક કાઇન્ડ ઓફ રિપીટેશન થવાથી આપણી અન્ડરસ્ટેન્ડિંગ રિન્ફોર્સ થાય છે, સ્ટ્રોંગ થાય છે, કન્વિક્શન ક્લિયર થાય છે, ફોર્મ થાય છે કે કારણો બહાર નથી, બહાર તો ખાલી નિમિત્ત જ છે. કારણ તમારી અંદર નબળું હોય એટલે તમને બહારની અસર થાય. બાકી આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં બધું જ છે, પણ આપણને નથી થતું કારણ કે અંદર કારણો નથી. અને અંદર કારણો નથી એટલે બહાર ગમે તે આવે તો આપણે કઈ ભરી નથી કરવાનું. બાકી આપણે કન્ટિન્યુઅસલી એક્સપોઝ થઈએ છીએ આ બધું શું કહેવાય જોખમોથી. આપણે એમ સમજીએ કે આપણી આજુબાજુ ચોરો ફરતા નથી. આ વિચારવાની વાત છે. કઈ આખા લોકોના ઘર તોડી પાડે છે તો આપણા ઘરનો તો શું કહેવાય હિસાબ એમ કહીએ ને. બરાબર. પણ વાત સમજવાની કે મુદ્દો શું છે એ વ્યવહાર દ્રષ્ટિ છે. બરાબર. એટલે કે વ્યવહારથી જે બને છે તે પરિણામ છે. બરાબર. અને વ્યવહાર દ્રષ્ટિથી રહેવું એ પુરુષાર્થ છે. બરાબર. વ્યવહાર એટલે વ્યવહાર દ્રષ્ટિથી રહેવું એટલે જે વ્યવહાર હિસાબ સ્વરૂપે આવ્યો જે આપણને હલાવે તેમાં વ્યવહાર દ્રષ્ટિથી રહેતા એ પુરુષાર્થથી રહેતા એ હલાવે, આપણે ના હલીએ. પણ જ્યારે આપણે કહીએ ને કે આપણે ના હલીએ એટલે તમને એમ થાય કે અંકેશ ના હાલે. આ પોઈન્ટ સમજવાનો છે. બરાબર. બરાબર. પહેલા અંકેશભાઈ હલશે અને એના ભેગા તમે હાલી જતા. બરાબર. પછી અંકેશભાઈ હાલે કારણ કે એ તો કર્મનું પરિણામ છે, એ તો આવવાનું જ ને. પણ એના ભેગા તમે નહીં હાલો. બરાબર. તમારી અંદરની સ્થિરતા હશે. એ વ્યવહાર દ્રષ્ટિથી અંકેશભાઈ છું એ રહેવાનું પરિણામ છે. કારણ કે તમને શું સમજાય કે આ બન્યું એ વ્યવસ્થિત અને મારે સંભાવે નિકાલ કરવો છે. આ બે વસ્તુ આપણને વ્યવહાર દ્રષ્ટિથી હું અંકેશભાઈ છું એમાં રાખે છે. બરાબર. એટલે જે વ્યવહાર પરિણામ સ્વરૂપ તમારી જોડે બન્યું તેમાં તમે પુરુષાર્થે કરીને આ દ્રષ્ટિએ કરીને રહ્યા વ્યવહાર દ્રષ્ટિથી. એટલે અંકેશભાઈ જોડે તમે એવી રીતે રહ્યા કે અંકેશભાઈ હાલ્યા પણ તમે એમને પ્રેમમય સાથ આપ્યો. બરાબર. શુદ્ધાત્મા દ્રષ્ટિએ જુદાય રહ્યા અને વ્યવહાર દ્રષ્ટિથી એમની જોડે પ્રેમમય સાથ આપ્યો. હવે તમે આવી રીતે રહેતા હોય તમારી જોડે તો તમારા પર જે બધા આધારિત છે આખા ડિપેન્ડન્ટ લોકો ઘરના 3 જણા બીજા તે લોકો તો રાજી રહે. બરાબર. કારણ કે ઘરનું મેઇન પિલર અડીખમ રહે તો બીજા બધા પિલર તો એમના શું કહેવાય ઇન્ફ્લુઅન્સમાં છે ને, એમના અંડરમાં છે, એ બિલકુલ નિર્ભય થઈને રહે, બિલકુલ હલ્યા વગર રહે. જ્યારે અંકિતભાઈ હલી જાય ક્યારે હલી જ્યારે તમારો સાથ નથી હોતો. એટલે બરાબર. આમાં શું કહીએ પરિણામ મહાવીર ભગવાનને પણ આવેલું, મહાવીર પરિણામ દાદા ભગવાનને પણ આવ્યું. બરાબર. પણ સ્થિર કેવી રીતે રહી શક્યા? પરિણામ આપણને પણ એમના કરતા 0.1% પણ આપણને આવતું નથી. બરાબર. પણ એમની એ અંતરાત્મા દશા એટલી બધી પરિપક્વ થયેલી કારણ કે એ મહેનત કરતા કરતા આવેલા છે. એમની અંતરાત્મા દશા જે છે તે કૃપાવાળી નથી.
પોતાના ટેસ્ટિંગ કરીને પાક્કું થયેલી એ કરતા કરતા આવેલા છે. બરાબર. એટલે કે હવે એ કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકે અને કોમ્પ્રોમાઇઝ કરતા નથી. ત્યારે આપણને એ જે એને શું કહેવાય પ્રેક્ટિકલ કરતા કરતા એમણે થિયરી ડેવલપ કરી, પ્રૂવન થિયરી પ્રેક્ટિકલી બેઝડ, પ્રેક્ટિકલી પ્રૂવન, એ આપણે આજ્ઞા સ્વરૂપે આપી. બરાબર. હવે આપણે એ આજ્ઞાને પકડી રાખીએ તો એની સામે જે વ્યવહાર આવે છે ને તેમાં આપણી સ્થિરતા આવતી જાય. પહેલા આજ્ઞાએ કરીને સ્થિર રહી કે દાદા કીધું છે એટલે આપણે કઈ વિકલ્પ કરવાનો નહીં, આપણી બુદ્ધિ મગજમારી કરે નહીં. અને પછી કન્વિક્શન સાથે અંદર રહેવા છે. એ આપણું આ પ્રોસેસ ચાલે છે. બરાબર. એટલે આ છોકરાઓ જોડે બધા જોડે ફાઇલ આવે, કોઈ પણ આવે, તમે કઈ કામ કરતા હોય એટલે તમારે સમજવાનું બોસ આયા, તમારા બોસ નો ફોન આવે તો તમારે શું કરવાનું હોય? એટેન્ડ કરવાનું હોય કે મોડું બગાડવાનું હોય કે યસ સર કરીને? હા, યસ સર કરીને જ કરવાનું હોય. બરાબર છે. યસ. નહીં તો એમ નોર્મલી કોઈ આમ કરીને જોઈએ, આપણે બોસ ને જોઈએ કે કામ કરે છે તો જવા દો, હમણાં નથી અમે ડિસ્ટર્બ કરવા, એમ ના થાય. એવી રીતે આ લોકો તમને જુએ કે પપ્પા કામ કરે છે તો એ લોકો તમને ડિસ્ટર્બ નહીં કરવા જોઈએ. પણ જે તમારા સુપિરિયર હોય એ તમને ડિસ્ટર્બ કરી શકે ને. ડેફિનેટલી. એટલે તમારે સમજી જવાનું, આમ દેખાય છે બધા ના પણ છે આપણા સુપિરિયર. હા. એટલે પછી આવીને બાયણું ખખડાવે ને એટલે તમારે બધું બીજું બધું આમ કરે ને પેલું ઊંધું મૂકી દે તો પેલું સ્લીપ થઈ જાય ને ફોન, એવું કંઈક હોય છે. એટલે તરત જ બંધ થઈ જાય એટેન્ડ કરવાના. અને ફાઇલને એટેન્ડ કરીએ ને એમાં આજ્ઞા આવી, એમાં પુરુષાર્થ આવ્યો, એ જ્ઞાનનું પ્રેક્ટિકલ કરવાનું આવ્યું. સોલ્યુશન 2 મિનિટમાં આવે એવું છે, પણ આપણી તૈયારી નથી હોતી તો 2 કલાક 2 દિવસ ને કેટલો સમય બગાડે આપણો અને આપણને હલાવી નાખે એ જુદું. અને પછી જો તમારે તમારું કામ કન્ટિન્યુ કરવાનું હોય ને તો એ ડિસ્ટર્બન્સ એમાં ફોલો થાય. એટલે અહીંયા આ લોકો આવે ને એને કોઈ પર્સનલ લેવાનું નથી, કારણ કે એક બહુ સરસ સમજણ એ આપી છે કે તમારા ઘરમાં અંકિતભાઈ કેટલા છે? આમ તો એપરન્ટલી એક જ છે, બરાબર છે. પણ જેમ મેઇન ફોન હોય ને એમાં એક્સટેન્શન નથી હોતા, ખબર છે? આપણે પહેલાની કંપનીમાં એક્સટેન્શન હતા. ડિપાર્ટમેન્ટમાં એક જ મેઇન ફોન હોય ને બીજા 25 એક્સટેન્શન હોય, બરાબર? હવે એક્સટેન્શન એ મેઇન ફોનનું જ ગણાય કે નહીં? બરાબર છે. એવી રીતે આ બીજા 3 જણા છે ને તે એક્સટેન્ડેડ અંકેશભાઈ છે. ડેફિનેટલી. શું વાત છે! વાહ, લાંબા વાળ વાળા અંકેશભાઈ, અહીંયા તો કાંઈ નથી. ખબર પડી ગઈ? અહીંયા છાપરું જતું રહ્યું. અંકેશભાઈ, તમારું સ્વરૂપ જોઈને તો મને બહુ આનંદ થયો. આખું ડીલિંગ બદલાઈ જશે. ના ના દાદા, આ તમે જે કીધું ને દાદા, એ વાત છે ને એ ઓન ધ સ્પોટ સમજાય છે. પણ હમણાં આ કેવું થાય છે ને હમણાં કે હું મૂકી પણ દઉં, હું હેલ્પ પણ કરું, બધું કરું, પણ મોઢા પર છે જે ભાવ હોય ને એ સખત હોય, એટલે આમ કન્વિન્સ વાળા ભાવ ન હોય. એટલે એ જ આપ ધીરે ધીરે જે પ્રયોગ થશે એટલે હું પૂછતો હતો કે તમને કે આ તમે જે કીધું બરાબર. એ શું બતાડે છે કે એ જ્ઞાન જાણકારી છે, સમજણ સાથેના કન્વિક્શન સાથે નથી. કારણ કે દાદાના વચન છે એટલે એમાં આપણે ચેલેન્જ કરી શકીએ નહીં, પણ હજી તમારી બુદ્ધિ એને એક્સેપ્ટ નથી કરતી. એટલે તમારે એમની જોડે બેસીને સ્વાધ્યાય કરવો પડે. જેમ પેલા કે ને વર્કઆઉટ કરવું પડે ને, હોમવર્ક કરવાનું. આ બધા છોકરાઓ હોમવર્ક કરે છે, શું છે એ લોકોનું માઇન્ડ એટલું બધું. તમે વિચાર કરો, આજે અમને મેં ગેટ આઉટ કરી દીધું કે છે. આજે ચોર આવ્યો હતો એમ કે સ્પેશિયલ, બહુ મોટો ચોર આવ્યો હતો, પણ એને મેં ગેટ આઉટ કહી દીધું. વોટ અ ગ્રેટ થિંગ. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે અહીંયા એ વાત છે. એટલે આ બધા દાદાની હાજરીમાં તો દાદા પાસે હતા આપણે,
પણ એ સાથે હતા ને એ એમની હાજરી કામ કરતી હતી. એટલે દાદાએ શું કીધું, એ હતું સ્થૂળ, એ મોક્ષ સ્થૂળ હતો. હવે જયારે દાદા દેહે કરીને હાજર નથી તો આપણે સમજણે કરીને પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે એમને હાજર કરવાના, એટલે પોતે સૂક્ષ્મમાં જવાનું. હવે સૂક્ષ્મમાં જવાનો આખો આપણો પુરુષાર્થ છે, સ્વાધ્યાય રૂપી પુરુષાર્થ. સ્વને પ્રાપ્ત કર્યા પછી સ્વની ઓળખાણ કરી લેવી, આજે પર છે એની સામે, અને પરની સાથે રહીને પરને ડિસ્ટર્બ થવા દેવું નહીં. ખ્યાલ આવ્યો? એટલે એના ભોગવટામાં આપણે ભોગવવાનું નહીં, એની જાગૃતિ રાખવાની છે. કારણ કે જાણનારા છે ને. એક બહુ સરસ વાત આજે નીકળી, જોવાનું અને નિહાળવાનું. પ્રકૃતિ નિહાળવાની, બધાની પ્રકૃતિને નિહાળવાની, બરાબર, અને તત્વ દ્રષ્ટિથી જોવાનું. તત્વ દ્રષ્ટિથી જોવાથી એની અસર નહીં થાય તમને. બરાબર. અને એને એને વ્યવહારથી નિહાળવાથી એનો સ્વીકાર થશે કે આ જે છે ને તે આ છે. બરાબર છે, બરાબર. ડોન્ટ ચેલેન્જ ઇટ્સ એક્ઝિસ્ટન્સ. That's true, that's true. નો પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ. ગમે તેવી પ્રકૃતિ આવે એને નિહાળતા આપણે શું દુઃખ થાય, પણ દાદા એ પ્રોસેસમાંથી કરતા, મહેનત કરતા કરતા અને આપણને ક્રીમ આપી દીધી. બરાબર. કેમ કે અમે તો બધાની પ્રકૃતિ નિહાળીએ. બરાબર, બરાબર. સુપર. નિહાળવું એટલે એ જ્યાં છે, જેવું છે એને એ જગ્યાએ એને જોવાનું, ઓળખવાનું, સ્વીકાર કરવાનો, ને હવે આ દ્રષ્ટિ સાથે એમનો હેન્ડલ કરવાનો. એમાં આપણો સંભાવ્ય નિકાલનો નિશ્ચય છે. એ નિશ્ચય પછી ધીમે ધીમે કરીને ફળીભૂત થાય. એ આખો પ્રોસેસ દરેકે એમાંથી પસાર થવાનું છે. દાદા એ સિદ્ધ કરતા કરતા આવીને સિદ્ધ થયેલું આપણને આપ્યું. એટલે કે દાદાનું જે અનુભવ છે તે આપણને આજ્ઞા સ્વરૂપે આપ્યું કે સિદ્ધ થયેલું છે, તમે આજ્ઞા તરીકે પકડી રાખજો, વિકલ્પ કરતા નહીં, તમને દેખાશે નહીં, એટલે કે સમજાશે નહીં, પણ દાદાની અનુભવની વાત છે એને પકડી રાખજો, છોડતા નહીં. ધેટ્સ ઇટ. એટલે હમણાં આપણી બુદ્ધિ કામ નથી કરતી, એટલે એ સંજોગનો સમાધાન પૂર્વક ઉકેલ આવે. એટલીસ્ટ આપણા તરફથી કોઈ એટેક ના જાય. પછી ધીમે ધીમે કરીને એ આજ્ઞા જ આપણને સમજાય અને આજ્ઞા આપણને બધા જોડે એક કરે. એટલે પછી તમે ઘરમાં 4 અંકેશભાઈ દેખાશે ફર્સ્ટ ક્લાસ. No, definitely, દાદા. જય સચ્ચિદાનંદ. એટલે 4 અંકેશભાઈ દેખાશે કે બધે હું જ છું એવું દેખાશે? હું તો કારણ કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કોઈ પ્રોબ્લેમ જ નથી. પ્રોબ્લેમ બધું વ્યવહાર દ્રષ્ટિનો જ છે. એટલે બધે હું જ છું, એટલે બધે હું જ અંકેશભાઈ છું એવું દેખાય તો પ્રોબ્લેમ રહ્યો ને. એટલે પછી અંકેશભાઈ ને અંકેશભાઈ જોડે ડીલ કરવામાં મજા આવશે. હા, કોઈ ઝઘડો કરવાનો કોની જોડે? રાઈટ, વાત સાચી. પોતાની જોડે કુસ્તી કરવાની. દિવાલ સાથે તો ભાઈ માથું ભાંગે. આટલા તો ગયેલા માથું ભાંગે તો જ ખાવો પડે કે આ બધું નકામું છે. અલા માથું ભાંગતું જ આવ્યું છે પણ કઈ ખબર પડી નથી. કયા અવતારમાં નથી ભાંગ્યો. બરાબર છે, બરાબર. વેરી ગુડ અંકેશ, વેરી ગુડ. બહુ તારું વેરી ગુડ એનાલિસિસ એન્ડ પ્રેઝન્ટેશન. એટલે થેન્ક યુ ફોર ધેટ. અને હવે તારા ગુરુજીને પાસે બોલાવો તો આપણે ત્રિમંત્ર બોલાવીએ. નિલેશાનંદજી, ગુરુજનોને એક નથી, ગુરુજનોને 4 ગુરુ છે ભાઈ. નોર્મલી એક ઘણા બધા શિષ્યોને એક ગુરુ હોય, આપણામાં એક જ શિષ્ય અને બીજા બધા જ ગુરુ. કેટલો ફાયદો. હજુ મેઇન ગુરુજી તો આવી ગયા છે. હા, મેઇન ગુરુ. કામ કર. It's fine, fine. Hityashmi ના આવે તો it's okay. If she's resting, okay, fine. ભવ્ય, ચલો શ્રીમંત બોલાવો. મને સાંજ નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ,
नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोये सव साहुणं नमो लोये सव साहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुकारो सवपा वपणासणो सव पावकपणाशनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद।